જેમ વાક એટલે વાણી અને એનો અધિપતિ, તમારે જે જોઈએ તે. અને એક ત્રીજું અમરકોશ. અમરકોશ ઓકે, આ બધા લાઈવ છે. સેશન પછી લોકો ને હા, સેશન નહીં જસ્ટ ચાલુ થશે એટલે એક સેકન્ડ પણ Sir, નહીં થાય. we are live now. Don't worry about it. Sir, we are live now. Okay, namaskar vidyarthi mitro, good morning everybody. Welcome to the second day of finishing school webinar series upskill during downtime or during lockdown. આજના આપણા વક્તા છે, આપણા ટ્રેનર છે ઉદયભાઈ ઢોળકિયા, જેમને ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. આપ ઓળખો છો એમને, ગઈકાલે આવ્યા હતા. Without saying too much, I would like to tell all of you, please pay a lot of attention, કારણ કે એમનું સબ્જેક્ટ તમને બહુ જ ગમશે. How to choose the right career, યોગ્ય કારકિર્દી કઈ રીતે એની પસંદગી કરવાનું. Over to ઉદયભાઈ ઢોલકિયા. Thank you so much, Nandini ma'am. Thank you so much, Mahesh Patel sir, and all the colleagues working on this platform. મિત્રો, ગુડ મોર્નિંગ અને શુભેચ્છા સવારની. આપણે લાઈવ જઈ રહ્યા છીએ. એક નાનકડો ડેટા હું શેર કરીશ પહેલા તમારી સાથે, અને ધીરે રહીને પછી હું મારી સ્લાઇડ્સ અને પ્રેઝન્ટેશન પર તમને બતાવીશ. પણ હાલમાં જો એક સરસ મજાનું મેગઝીન છે, ફોર્બ્સ મેગેઝિન. કદાચ તમે લોકોએ નામ સાંભળ્યું જ હશે. ફોર્બ્સ મેગેઝિનનો હું જ્યારે અભ્યાસ કરી રહ્યો હતો તો એમાં બહુ સરસ વસ્તુ એ લોકોએ બતાવેલી છે અને બહુ જ શોકિંગ પણ છે. તો એવું કહેવાય છે કે 50% લોકો, 50% of the people are unhappy with their present job. એટલે કે એ લોકો એવું કહે છે કે 50% લોકો અત્યારના પ્રવર્તમાન પરિસ્થિતિમાં પોતાની જોબથી નાખુશ છે, અથવા તો પોતે જે કંઈ પણ એક્ટિવિટી કરી રહ્યા છે એનાથી એ લોકો અનહેપી છે. બીજું એક બહુ જ સરસ સર્વે આવેલો છે, એમાં એ લોકો એવું કીધું છે કે લગભગ 71% લોકો પોતાના જાત માટે એવો અફસોસ વ્યક્ત કરે છે કે એ લોકો ખોટી કરિયરમાં આવી ગયા છે. બહુ જ મોટો આંકડો છે. 71% લોકોને એવું લાગી રહ્યું છે કે એ લોકો ખરેખર સાચી જગ્યાએ નથી. અને ત્રીજું બહુ જ મહત્વનો સર્વે છે જે ઇકોનોમિક ટાઈમ્સ દ્વારા કરવામાં આવેલો છે. એમાં એવું કહે છે કે માત્ર 20% એમ્પ્લોઈઝ, એટલે કે અત્યારે જે કોઈ પણ એમ્પ્લોઈઝ છે 20%, માત્ર 20% લોકો જ હેપી છે, એન્ગેજ છે અને પ્રોડક્ટિવ છે. એનો મતલબ એ થાય છે કે 80% લોકો પોતાની અત્યારની કરિયર કે જોબથી સંપૂર્ણપણે ખુશ નથી. અને વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણને બધાને લાગુ પડતી હોય છે અને વિદ્યાર્થી અવસ્થામાં તો ખાસ લાગુ પડતી હોય છે. લગભગ એવું કહી શકાય કે 70 થી 75% સ્ટુડન્ટ્સ જે છે એ લોકોને જ્યારે પૂછવામાં આવે છે, અમે તો જ્યારે ફિનિશિંગ સ્કૂલના સેશન્સ લેતા હોઈએ છીએ તો એઝ એ ટ્રેનર મારી પાસે ઘણી વખત આવી વસ્તુઓ આવતી જ હોય છે કે સર, હું આ જગ્યાએ આવી ગયો, મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગનું નહોતું કરવું પણ મારે આમાં આવવું પડ્યું, મારે ઇન્સ્ટ્રુમેન્ટેશન કરવું હતું પણ મારે મેટલર્જીમાં જવાનું થયું. There are lots of students who are feeling that they are at a wrong place. Now, let me tell you, આજના વેબિનારમાં આપણે આ 1.5 થી 2 કલાકના સમયમાં એક સોલ સર્ચિંગ એક્ટિવિટી કરીશું. આપણી જાત સાથે આપણે વાત કરીશું, કારણ કે હું તમારી સાથે વન વે કમ્યુનિકેશનમાં છું, એટલે આપણે તમારી જાત સાથે વાત કરીશું. આપણે બધા જ અને સમજવાનો પ્રયાસ કરીશું કે અત્યારે આપણે જે પરિસ્થિતિમાં છીએ એમાંથી હવે આપણે જો આગળ વધવું હોય તો શું કરી શકાય. તો હું આગળ વધતા પહેલા હું તમને મારી સ્લાઇડ્સની સ્ક્રીન શેર કરું છું અને હોપ કે તમને બધાને સ્લાઇડ જોવા મળે. તો ખાસ ધ્યાન રાખજો, જો કદાચ મારી સ્લાઇડ શેર ન થઈ શકે તો હું ધીરે ધીરે આપણા સેશનને ચાલુ કરીશ. અહીંયા મારી પાસે છે ને સ્ક્રીન શેરનો ઓપ્શન આવી નથી રહ્યો. ગઈકાલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ને એવી જ પરિસ્થિતિ અત્યારે કદાચ થઈ હોય એવું મને લાગી રહ્યું છે. સ્ક્રીન શેર આવી નથી રહ્યું. Uday sir, I will make you host and can you please check again? હું ટ્રાય કરી જો. એક મને સેકન્ડ કેમેરામાં એવું કહે છે કે જો કરી શકાતું હોય સ્ક્રીન શેર તો, પણ સેકન્ડ કેમેરા મારો ચાલશે નહીં. તમે મને હોસ્ટ કરી શકો ત્યાં સુધી હું વિદ્યાર્થીઓ સાથે વાત કરું છું. That's right, ઉદયભાઈ. Please continue. તો મિત્રો, સૌથી પહેલા હું તમને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવા જઈ રહ્યો છું કે આપણા બધાને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ મગજમાં હોય છે. આપણે પેશનની વાત કરતા હોય છીએ. અવારનવાર આપણે સાંભળ્યું છે
કે અને ઘણા બધા લોકો એવું કહેતા પણ હોય છે કે પેશનેટ થવું જોઈએ, પેશનથી કામ કરવું જોઈએ, મન લગાવીને કામ કરવું જોઈએ, દિલથી કામ કરવું જોઈએ. પણ સવાલ એ છે કે દિલ ક્યારે લાગશે? દિલ ત્યારે જ લાગશે જ્યારે આપણે આપણા ચોઇસના ફિલ્ડમાં હશું, તો આપણે દિલ લગાવીને કામ કરી શકીશું ને. જો આપણે આપણા ચોઇસના ફિલ્ડમાં જ નહીં હોઈએ તો ગમે તેટલા આપણે પ્રયત્ન કરીશું, આપણું દિલ નહીં લાગે. તો દિલ લગાવવા માટેના સૌથી પહેલાનો જે નિયમો છે એમાં આપણે સમજવાનું રહ્યું કે આપણે આપણી ચોઇસ ઓફ ફિલ્ડ જે નક્કી કરેલી છે એ રાઈટ છે કે રોંગ. બની શકે કે તમે અત્યારે કોઈ ગ્રેજ્યુએશનમાં છો, કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશન કરતું હશે, કોઈ માસ્ટર્સ કરતું હશે, પણ દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કરી રહ્યું છે. દરેક વિદ્યાર્થી અત્યારે કોઈક ને કોઈક ભણતરમાં આગળ વધી રહ્યું છે. તમારે એ નક્કી કરવાનું છે આવનારી 30 સેકન્ડમાં. આવનારી 30 સેકન્ડમાં નક્કી કરો કે શું તમે અત્યારે જે કરી રહ્યા છો એ તમે દિલથી કરી રહ્યા છો. જો એનો જવાબ 100% હામાં આવતો હોય, જો 100% હામાં આવતો હોય તો મિત્રો સૌથી પહેલી શરત છે કે તમારે, આપણે અત્યારે બધા ફેસબુક લાઈવ પર છીએ અને ફેસબુકમાં એક સરસ મજાની આપણી પાસે સિસ્ટમ છે જેમાં એવું કહેવામાં આવે છે, એમાં આપણી પાસે પેલી ઇમોજીસ હોય છે. તો જો તમને એવું લાગતું હોય કે તમે અત્યારે 100% હેપી છો તમારી કરિયર માટે, તો એક દિલની ઇમોજી આવે છે, દિલ પર ક્લિક કરો. એનો મતલબ એ થશે હું એવું સમજીશ કે તમે બધા તમારા કરિયરથી, અત્યારની કરિયરથી હેપી છો. અને જો તમે એવરેજ હેપી હો, જો તમે બહુ વધારે હેપી નથી પણ ઓકે જ છો, તો તમે લાઇકનું નિશાન પણ ત્યાં પ્રેસ કરી શકો છો. એનાથી પણ આપણને ખ્યાલ આવશે કે ઘણા બધા લોકો એવરેજ હેપી છે અને ઘણા બધા લોકો ખૂબ જ ખુશ છે પોતાની કરિયરથી. હું 1 સેકન્ડનો ફરી પાછો બ્રેક લઉં છું અહીંયા અને મારા કલીગને પૂછું કે મને તમે હોસ્ટ બનાવ્યો છે? Yes, sir. Uday sir, you are host now. થેન્ક યુ સો મચ. મને આ બહુ જ ગમ્યું. મને આવું હોસ્ટિંગ કરવાનો મોકો જીવનમાં બહુ મળતો નથી. તમે મને આ મોકો આપ્યો એટલે મને ખૂબ ગમ્યું. થેન્ક યુ સો મચ ફોર મેકિંગ મી ધ હોસ્ટ ઓફ ધીસ ઇવેન્ટ. લેટ મી ટ્રાય વન મોર ટાઈમ ટુ શેર ધ સ્ક્રીન. So while you're sharing the screen, meanwhile, I would also like to introduce Meghna Soni. Miss Meghna Soni, can you come on screen? Can you keep your video on? So Meghna Soni will be, and your mic as well. Yes, ma'am. It's on. Yeah. So you can just, we would like to introduce to you the next trainer for tomorrow, Meghna Soni. She can tell you about her topic, please. Namaskar, Vidyarthiyo Pada. Tomorrow's my topic would be very much related and very much linked je tame aje sikhi raya છો. આજે તમે how to select your right career ઉદય સર પાસે શીખી રહ્યા છો. કાલનો તમારો ટોપિક છે જે કેવી રીતે તમારા જીવનના જે ડ્રીમ્સ છે એને તમે કેવી રીતે ધ્યેય બનાવી શકો છો. How can you set your goals and achieve them? જે લાઈફમાં ખૂબ જ જરૂરી છે. આપણે બહુ જ બધા સપના જોતા હોઈએ છે, પણ એને કેવી રીતે આપણે એન્ગેજ કરવા, કેવી રીતે આપણે એને આપણા સક્સેસ માટે યુઝ કરવું, કે કેવી રીતે એમને ગોલ્સ કન્વર્ટ કરવા, એ હું કાલે તમને શીખવાડીશ. તો બી there is lot to learn and I'm very excited to be here and to teach you all the basics of goal setting. Thank you, ma'am. Thank you very much. Ma'am, મારું સ્ક્રીન શેર થઈ રહ્યું છે. I'm sure someone can sound off. Can somebody from the panelist side say that the screen is on? No, that sir. I can, huh? Not visible. Your screen is not visible. No, okay. I am seeing here the screen share option. Sir, in this screen share option, you can find the your presentation. Your presentation is on your laptop, right? Yeah, it's on. In the screen share option, you can find the presentation. Just click on the presentation and you can find the share option downside. I am clicking the option. I've already clicked the presentation. No. You, Uday bhai, you have to go down on your screen, right side green button, share screen, click, go to your PPT. Ma'am, I am already going on that screen share. Then I am getting only 2 options. One is that sharing the only audio and sharing the second camera. And then there is a share button, which is on the bottom right corner of the screen. Yes, sir, the only computer sound and sharing only video के ऊपर एक होगा आपका PPT का. नहीं है sir.
ध्रुव पटेल, आप प्लीज इसको ले लीजिए. धारा को ये मालूम Yes. था, बट ध्रुव पटेल आप उसको शेयर कर लीजिए. यू कैन ऑल्सो बी. Yes, sir. प्लीज डू इट फास्ट. Yes, ma'am. ફ્રેન્ડ્સ, જ્યાં સુધી આ શેરિંગ ચાલે છે, આપણે ડિસ્કશન કન્ટિન્યુ કરીએ. તો ક્વિકલી 30 સેકન્ડનો મેં સમય આપેલો ને બદલે 1 મિનિટ થઈ ગઈ. હવે આપણે જોવાનું છે કે કેટલા લોકોએ લાઇક બટન પર ક્લિક કર્યું છે, કેટલા લોકોએ હાર્ટ બટન પર ક્લિક કર્યું છે. જો તમે તમારી પ્રેઝન્ટ ચોઇસ ઓફ એજ્યુકેશન સ્ટ્રીમથી જો હેપી હો, ખૂબ જ હેપી હો, તો તમે દિલ પર ક્લિક કરજો. આપણે આગળ વધીએ છીએ. ધીરે ધીરે જો સ્ક્રીન બતાવશે તો તમને સ્ક્રીન પણ બતાવીશ. હું સૌથી પહેલા સવાલ પૂછીશ કે કરિયર એટલે શું. મને ખબર છે કે અહીંયા તમે મને જવાબ નથી આપી શકવાના, તેમ છતાં પણ હું પૂછી રહ્યો છું કે કરિयर એટલે શું. ઘણા બધા લોકોને, there are a lot of people, बहुत सारे लोग ऐसे हैं जिन्हें करियर की सही डेफिनेशन नहीं मालूम है. ये नहीं जानते हैं कि करियर किसको कहते हैं. सब लोगों के मन में करियर को लेकर के बड़े अलग अलग कंफ्यूज्ड जवाब हैं. तो मैं आज आपको करियर की एक बड़ी सिंपल सी व्याख्या देना चाहूंगा. एक एवी डेफिनेशन આપણે કરિયર માટે બનાવીએ છીએ કે જે બહુ સિમ્પલ, સરળ અને ગળે ઉતરી જાય એવી હોય. તો કરિયર એટલે શું? તો મિત્રો, કરિયર એટલે કે કોર્સ ઓફ લાઈફ, જીવન જીવવાનો એક માર્ગ, જીવન જીવવાનો એક રસ્તો. કોર્સ ઓફ લાઈફ that helps us to generate money for us and our family. જે આપણને આખા જીવન નિર્વાહ માટે, આપણા માટે ને આપણા પરિવાર માટે અર્થોપાર્જન એટલે કે પૈસા કમાવા માટેનું જે સાધન બનતું હોય છે, એને આપણે કરિયર કહી શકાય છે. આ સૌથી બેઝિક વ્યાખ્યા હું તમને કરિયરની આપી રહ્યો છું. એ સિવાય જો આપણે સમજવું હોય કે કરિયર એટલે શું, તો હું એમ પણ કહી શકું કે કરિયર એટલે લાઇવલીહુડ, જેના દ્વારા આપણે રોજબરોજના જીવનમાં આપણે આપણું જીવન જીવી શકીએ છીએ. So it is a course that helps us to generate livelihood. It helps us to generate money for us and our family. And career is the one thing which offers a social identity. સોશિયલ આઈડેન્ટિટીનો મતલબ થાય કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોઈ કંપની સેક્રેટરી છે, કોઈ લોયર છે, કોઈ બેરિસ્ટર છે, કોઈ શેફ છે, કોઈ મ્યુઝિશિયન છે. There are n number of careers. A lot of people are available with different careers. આપણે બધાને ઓળખીએ છીએ. આપણે કોન્ટ્રાક્ટર હોય ને, મકાન બનાવનારા જે કોન્ટ્રાક્ટર, એને પણ આપણે એક ડેફિનેશન અને એક લેબલ આપેલું હોય છે કે આ કોન્ટ્રાક્ટર છે, આ મિકેનિક છે, આ ટેકનિશિયન છે. દરેક કરિયર આપણને એક સામાજિક આઈડેન્ટિટી આપતી હોય છે. માટે આ ખાસ જરૂરી છે સમજવું કે કરિયર એટલે શું. અત્યાર સુધી આપણામાં લિમિટેડ થોટ પ્રોસેસ છે. કરિયર એટલે કેમ કે આપણે ભણીએ છીએ ને, એટલે આપણે શૈક્ષણિક ક્ષેત્રને કરિયર ગણીએ છીએ કે એજ્યુકેશન. હું મિકેનિકલ એન્જિનિયર છું એટલે મારી કરિયર મિકેનિકલ એન્જિનિયરિંગની, કે હું બીએસસી અથવા તો એમએસસી સાયન્સમાં કે કેમિસ્ટ્રીમાં કે ફિઝિક્સમાં કરું છું એટલે હું કેમાં છું, તો કે હું સાયન્સની કરિયરમાં છું. જી ના, એ કરિયર નથી. એ કરિયર બનાવવા માટેનું સાધન માત્ર છે. તમે એન્જિનિયરિંગ કરો છો કે તમે વિજ્ઞાન ભણો છો, એ માત્ર સાધન છે કરિયર બનાવવા માટેનું, પણ એ કરિયર નથી. એનાથી કરિયરનું આગળ નિર્માણ કરવામાં આવતું હોય છે. ફરી પાછો 30 સેકન્ડનો બ્રેક લઉં છું અને મારા કલીગને પૂછું કે હવે મને સ્ક્રીન શેર કરવાનો મોકો મળશે. આઈ હબ માંથી મને મોકો મળશે સ્ક્રીન શેર કરવાનો? લેટ મી ટ્રાય. ના, હજી નથી થયું. So friends, I'll just take one more minute and I'll send my presentation to my colleagues so that they can actually present from them. જે ગઈકાલે સુધા મેડમે કરેલું હતું એમનું પ્રેઝન્ટેશન ત્યાં મોકલી અને સ્લાઇડ્સ રન કરેલી હતી, તો આપણે પણ એવું જ કરીશું. હું મારું પ્રેઝન્ટેશન જેવું છે ને એ હું ત્યાં મોકલી આપું છું. કદાચ મને 1-8 મિનિટનો સમય લાગે. જો મેઘના મેડમ તમે સ્ક્રીન પર આવીને લોકોને થોડું વધારે ડિટેલ કરી શકો તો હું એ 1 મિનિટનો સમય લઈ અને મારી સ્લાઇડ્સને ત્યાં મોકલી આપું. મેઘના મેડમ, તમે મને સાંભળી રહ્યા છો? જી Yes, yes, she's there. We are all there. હું ખાલી We છે are ને both there. I'll just take 1 minute. હું ટ્રાય કરીશ કે એનાથી પણ ઓછો સમય લઉં. ત્યાં સુધીમાં તમે પ્લીઝ જરા વિદ્યાર્થીઓને સમજાવો કરિયર માટે. Yes, Meghna, I welcome you to talk about your choice of career. How was your career chosen? Can you tell us how you came into training? Sure, ma'am. So, students, હું તમને થોડો મારો એક્સપિરિયન્સ કહીશ. એવું નથી કે સડનલી મને પણ ખ્યાલ આવી ગયો હતો કે મારા માટે આ જ રાઈટ કરિયર છે. આઈડેન્ટિફાઈંગ કે તમારું પેશન, કે તમે જેમાં સૌથી બેસ્ટ છો, એને પછી તમારે કરિયરમાં જ્યારે કન્વર્ટ કરવાનું હોય છે, એમાં થોડો ટાઈમ શ્યોર લાગે છે. પણ જ્યારે તમે એ કરી નાખો છો ત્યારે તમારું કામ નથી લાગતું. ઇટ જસ્ટ ફીલ્સ લાઈક યોર હોબી ઓર સમથિંગ વિચ યુ લવ. સિમિલરલી હું પણ એક
ગ્રેજ્યુએટ છું એક in graphic designing. I have done my certification or graduation in designing. So I am from a very creative background. મેં પણ ઘણા બધા વર્ષો એડવર્ટાઇઝિંગ એજન્સીમાં એઝ અ ક્રિએટિવ હેડ સ્પેન્ડ કર્યા છે. પણ ધીરે ધીરે હું જે પણ વર્ક કે જે પણ જોબમાં કે વ્યવસાય કરતી હતી ત્યાં મેં એક જ વસ્તુ રિયલાઇઝ કરી છે કે the best I was or the happiest I was when I was training or when I was teaching. એટલે ઇવેન્ચ્યુઅલી શું થાય છે કે જ્યારે આપણે અમુક વસ્તુમાં when we are very good આપણને એનું રિઝલ્ટ બહુ ઇમિડિયેટલી દેખાય છે એફર્ટલેસલી. So if I'm teaching or if I'm training any employees or in any organization, any place, workplace, impact je pade che, it was way much better than any other job that I had done. So there I realized that this is exactly where I'm best at, and this is where જ્યાં મને સૌથી વધારે ખુશી મળે છે. જેવી રીતે પેલું કોટ છે ને કે do what you love and love what you do. Same way. So ત્યારે મેં realize કર્યું કે this is the right profession or the right career for me. કારણ કે whenever you work, it has to be, there's a Japanese concept કહેવાય છે જેને કહેવાય છે ikigai. એનો મતલબ એવો છે કે તમે જે તમારું passion છે કે જેમાં તમે સૌથી વધારે best છો, જ્યારે તમે એ કરો છો, then you do not feel that you're working. It is like your ikigai, the reason કે તમારે સવારે ઉઠવું છે, the reason કે તમને આગળ વધારે કરવું છે. તો જ્યારે તમે એ sorry, can you spell ikigai for them? Sure. Ikigai નો સ્પેલિંગ છે IKIGAI. એ તમે ગૂગલ કરજો, એના વિશે તમે વધારે માહિતી માણી શકો છો. અને એનું બહુ સિમ્પલ પ્રોસેસ છે. તમે જ્યારે ગૂગલ કરશો ને તેની પ્રોસેસ કે આપણે કેવી રીતે આપણી ઇકીગાઈ ફાઇન્ડ કરવી જોઈએ એ બી તમને ખ્યાલ આવી જશે એની અંદર. બધાને each one of us has a passion કે I am very passionate to do this. મને આ બહુ જ કરવું ગમે છે. Again, જેવી રીતે કાલે જે સુધા મેમે કીધું હતું, when we differentiate between our hobbies and what our strengths are, એ differentiate same એવી રીતે છે. હોબી અને પેશન નું બી એક મોટો વાસ્ટ ડિફરન્સ છે. પણ એ જ્યારે તમે when you are introspecting, જ્યારે તમારી પાસે સમય છે અત્યારે આટલો બધો, તમે બેસીને તમારું પેશન શું છે, એ તમે શું સૌથી બેસ્ટ કરો છો, તમને સૌથી વધારે જેમાં મજા આવે છે, લિસ્ટ ધેટ ડાઉન. અને પછી એના અરાઉન્ડ તમારે આપણે કરિયર ફાઇન્ડ કરવાનું. જેના વિશે વધારે ઉદય સર શ્યોર તમને એનલાઇટન કરશે, તમને ગાઈડ કરશે. પણ એક જ વસ્તુ ખાલી મનમાં યાદ રાખવાની છે કે ઓલવેઝ ડુ સમથિંગ વિચ યુ લવ અને જેમાં તમને ખૂબ જ આનંદ આવે છે. Thank you so much, Meghna. I will take it further from here. I'll have some discussion with students. I hope they can see me. I hope students can see me. You would have to turn down your camera, then they'll see me. So, વિદ્યાર્થી મિત્રો, મારે તમને એવું કહેવું છે કે કરિયરની ચોઇસ પહેલા માહિતી હોવું બહુ જરૂરી છે. એ અગત્યની વસ્તુ છે. ખાલી વિચાર કરીએ એ અલગ વાત છે, પણ માહિતી ભેગું કરવું. અને આજની તારીખે અને અત્યારના સમયમાં જ્યારે લોકડાઉન છે, આપની પાસે બધાની પાસે ખૂબ સમય છે, ઇન્ટરનેટમાં પુષ્કળ માહિતી છે. તો લાઈન જ્યારે ડિસાઇડ કરો ત્યારે કોઈ એક કે બે ચોઇસીસ લઈને નહીં બેસો. યુ હેવ અ કમ્પ્લીટ સેટ લાઈક અ મેનુ કાર્ડ. કીપ એવરીથિંગ ઓપન, કીપ ઓલ યોર ઓપ્શન્સ રેડી એન્ડ ફાઇન્ડ આઉટ કે આ હું કરી શકું છું. ફોર એક્ઝામ્પલ, કોઈ કોમર્સનો સ્ટુડન્ટ છે, હવે એને મેડિસિન કરવું હોય તો એ તો શક્ય જ નથી. મેડિકલ લાઇનમાં જવું, પીએચડી ઇન સાયન્સ, હી હેઝ ઓલરેડી ચોઝન કોમર્સ. એવી જ રીતે કોઈ સાયન્સનો સ્ટુડન્ટ છે, એને સપોઝ હી હેઝ ડન 12th અપ ટુ સાયન્સ એન્ડ ધેન કમ ઇન ટુ બીએસસી, અને અચાનક એને વિચાર આવે છે કે મારે MBA કરવું છે અથવા કે મારે CA કરવું છે, તો શક્ય છે. પણ એને એકાઉન્ટન્સીમાં પીએચડી કરવું હોય તો એના માટે એને MCOM વિથ એકાઉન્ટન્સીની જરૂર પડશે. તો આ રીતની માહિતી પહેલા ભેગું કરવું બહુ જરૂરી છે. ઘણીવાર શું છે, કરિયર ચોઇસીસમાં આપણે એક્સપ્લોર નથી કરતા હોતા. ફ્રેન્ડે કહ્યું, મારા ઘરે બધા એવું કહે છે, મારા કાકાએ કહ્યું, મારા ફોઈએ કીધું, મમ્મીએ કીધું. ખોટું નથી, બધાનું સાંભળવાનું, પણ મનનું સાંભળવાનું. બધાનું સાંભળી લો, પણ જે મનમાં લાગે એ જ કરવાનું. સો ફોર એક્ઝામ્પલ, આઈ વિલ ટેલ યુ માય કેસ, માય ઓન કેસ. હું જ્યારે BA ભણતી હતી, માય ચોઇસ વોઝ ઇકોનોમિક્સ ઓર સાયકોલોજી. બંનેમાં બહુ ક્લોઝ શું કહેવાય કોમ્પિટિશન છે કે આ લો કે આ લો, કોમર્સ કે સાયકોલોજી, ઇકોનોમિક્સ કે સાયકોલોજી.
પછી છેવટે મેં આજની તારીખે પીએચડી ઇન સાયકોલોજી કર્યો છે, પણ ઇન ઇકોનોમિક્સ કરેલું છે, પણ મનથી સાયકોલોજીમાં બી એટલું જ રસ છે, એટલે હું વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ આપું છું. હું એક કાઉન્સેલર બની ગઈ એન્ડ અત્યારે હું ટ્રેનિંગમાં છું, એમાં બી સાયકોલોજી યુઝ થાય છે, જેમ કે એમ્પથી છે ને ઘણું બધું છે. તો આ એક નાની વાત હતી મારી. હું આવા બધા ઘણા લોકોના કેસીસ હું આપની સાથે શેર કરવા માંગુ છું. જેમ કે એક ડોક્ટર ભાઈ છે જેમને સંગીતકાર બનવું હતું, પણ એ મેડિસિન કર્યા પછી એમને મ્યુઝિક થેરપી પર રિસર્ચ કર્યો. એવી રીતે હવે ઉદયભાઈ આવી ગયા છે, ફરી આપણે ઉદયભાઈને સાંભળીશું. Thank you so much, madam. This is somebody has taught me. This is known as a crisis management. જ્યારે હું મારું ટ્રેનિંગ શીખતો હતો ત્યારે મને કોઈ શીખવાડેલું. So thanks for that crisis management and helping. And thank you, Dhruv. You are so kind enough that you quickly have done it. I pay salute to you, because in this crisis moment, staying focused and patience is very, very important. So friends, finally we are here. We are going to discover our own passion, and then we'll try and see how best we can convert into profession. પણ એ પહેલા નાનકડું એવું ગ્રાઉન્ડ રૂલ સેટ કરી દઉં, કારણ કે આપણે વન વે ટ્રાફિકમાં છીએ. ઘણા બધા લોકો આ ફેસબુક લાઈવ વેબિનાર જોતા હશે, એટલે તમારા કોઈ પણ પ્રશ્ન હશે, ક્વેશ્ચન્સ હોય તો એ કોમેન્ટ્સમાં તમે મૂકશો ને તો પણ અત્યારે એનો જવાબ હું નહીં આપી શકું, કારણ કે જ્યારે સ્ક્રીન શેર ચાલતો હશે ત્યારે હું તમારી કોમેન્ટ્સ નહીં વાંચી શકું, અને તમને એવું લાગશે કે ઉદય સર તો જવાબ જ નથી આપતા. સો બેટર આપણે એવું કરીશું કે આખું સેશન પતી જાય એટલે એ વખતે આપણે ટોપ 5 કે 7 ક્વેશ્ચન્સ હશે એ લઈશું. તો ત્યાં સુધી તમે માત્ર પેલું દિલવાળી જે ઇમોજી છે ને એનો ભરપૂર પ્રયોગ કરજો. જ્યાં તમને એવું લાગે કે તમને ખૂબ મજા આવી ત્યાં તમારે ફટાક કરતો દિલ પર ક્લિક કરવાનું. તમને એવું લાગે કે આ બહુ જ સરસ કોન્સેપ્ટ હતો ને મારા તો ગળે ઉતરી ગયો, તો તરત જ કોમેન્ટ બોક્સમાં જઈને તમારે લખવાનું કે આ મને સમજાઈ ગયું છે, એટલા માટે કે મને ખબર પડે કે હું તમને સમજાવું છું એ બરાબર જાય છે કે નહીં. સો લેટ અસ નાઉ ગો એન્ડ કેન યુ પ્લીઝ ક્લિક ધ નેક્સ્ટ સ્ક્રીન થ્રુ. Okay, so this is where the definition આપણે વાત કરી જેની, career is what? It is a course of life that helps us to generate livelihood. જીવન નિર્વાહ માટેનો જે રસ્તો છે, પૈસા કમાવા માટેનો જે રસ્તો છે, જેનાથી આપણે આપણા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ છીએ અને સોશિયલ આઈડેન્ટિટી મળે છે. જો અહીંયા મેં ચિત્ર પણ બતાવેલા છે અલગ અલગ લોકોના, તો આને આપણે કરિયર કહેવી જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ઓકે, તો કરિયરને આપણે બે તબક્કામાં જોવી પડશે. એક છે જોબ, એટલે કે નોકરી. આપણે કોઈ સરકારી નોકરી કરતું હોય, कोई प्राइवेट जॉब करतू हशे. कुल मिला के हम सब अगर जो जॉब करते हैं, किसी और के लिए काम करते हैं और हम खुश हैं, हमारी ये करियर है. जैसे कुछ बहुत सारे लोग हैं जो सरकारी क्षेत्र में काम कर रहे हैं, गवर्नमेंट जॉब कर रहे हैं. बहुत सारे लोग जो भारत में हैं वो कॉर्पोरेट के अंदर जॉब कर रहे हैं. बहुत सारे और लोग हैं जो मैन्युफैक्चरिंग सेक्टर्स में जॉब कर रहे हैं. लेकिन ये जॉब है तो ये भी एक करियर है कि कहीं नौकरी करना, इसको भी करियर बोलते हैं. आप अच्छा सा पढ़ लिख करके जॉब कर सकते हैं. और दूसरा पहलू है करियर का जो है बिजनेस या सेल्फ एम्प्लॉयड, એટલે કે પોતાનો રોજગાર, પોતાનો વ્યવસાય, પોતાનો ધંધો કરવો, અથવા તો પ્રોફેશનલ સૌ ડોક્ટર, લોયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર્સ, આર્કિટેક્ટ્સ, આ બધાને સેલ્ફ એમ્પ્લોયડ કહેવાય. એ લોકો ભણે અને પછી પોતે પોતાના વ્યવસાયમાં આગળ વધતા હોય છે, પોતે જે ભણ્યા છે એ વ્યવસાયમાં, તો એ લોકોને સેલ્ફ એમ્પ્લોયડ કહેવાય. તો આ બે પ્રકારે આપણે કરિયરને જોઈએ છીએ અને સમજવાનો પ્રયાસ કરીશું. અત્યારે તમે બધા વિદ્યાર્થી અવસ્થામાં છો, બની શકે કે ઘણા બધા લોકો અત્યારે આપણી સાથે એવા પણ જોડાણા હશે જે લોકો ઓલરેડી મોટા હશે, એડલ્ટ્સ હશે, જોબ કરતા હશે અને ક્યાંક ને ક્યાંક એ લોકો સંકળાયેલા હશે. તો એ લોકોને પણ આમાંથી ઘણી બધી વસ્તુ જાણવા મળશે અને શક્ય છે, पॉसिबल है कि हो सकता है कहीं किसी दिल में मोमबत्ती जल जाए और ये पता चले कि ओह मैं तो राइट करियर में हुई नहीं. इतने सालों बाद ये पता चल सकता है आज के वेबिनार से कि आप गलत जगह फंसे हुए हैं. तो बहनों भाइयों, अगर आपको ऐसा लगे तो आप एक पल के लिए सोचना और आगे सोचना कि अगर मैं चेंज करता हूं या करती हूं करियर को तो क्या होगा. सो जॉब और बिजनेस, ये दोनों को हम आराम से समझने के लिए पहले हमको ये समझना पड़ेगा कि हमें जाना किस तरफ है. જોબ કરવી છે, બિઝનેસ કરવો છે, એન્ટરપ્રેન્યોર બનવું છે, સ્ટાર્ટઅપમાં જવું છે, કરવું છે શું? ધ્રુવભાઈ નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ધ્રુવભાઈ એકદમ ધ્રુવના તારા જેવું બને મારા માટે કામ કરશે. ઓલરાઈટ, સો ધેર ઇઝ અ બિગેસ્ટ પ્રોબ્લેમ. બિગેસ્ટ પ્રોબ્લેમ શું છે? લેક ઓફ ક્લેરિટી.
કોઈની પણ ક્લેરિટી નથી કે ક્યાં જવું છે, શું કરવું છે. 10 ધોરણ સુધી તો બાળક ભણ્યા જ કરે છે અને બહુ હોશિયાર હોય ને સારા પર્સન્ટેજ આવતા હોય એટલે મા બાપ એને પકડીને સાયન્સમાં મૂકી દેતા હોય છે. અને બાળકને પણ એમ જ હોય કે સારા ટકા આવે એટલે તો સાયન્સમાં જ જવાય, અને થોડું ઘણું ફિઝિક્સ કેમિસ્ટ્રી ગમતું બી હોય, એકાદ બે ન્યૂટનના નિયમો પણ આવડતા હોય એટલે છોકરું સાયન્સમાં જ ઘૂસી જતું હોય છે. 10th સ્ટાન્ડર્ડ સુધી તો આપણને ખબર જ નથી હોતી કે આપણે શું કરવું જોઈએ. પછી ધીરે રહીને આપણને પિયર પ્રેશર ચાલુ થાય, આપણને ખબર પડે કે યાર મારા ભાઈબંધે તો આ કર્યું છે એટલે મારે આ કરવું જોઈએ. અને એ પરિસ્થિતિ, એ મનોદશા છે કોલેજ સુધી રહે છે કે મારા ભાઈબંધે આ કર્યું ને એટલે મારે આ કરવું જોઈએ. મારા કુટુંબમાં, મારા પરિવારમાં ફલાણા અંકલે છે ને આ ભણેલા હતા ને એટલે આપણે એ જ કરવું જોઈએ. There are a lot of people who have been dragged into certain careers just because their family, some of their family members have done. Friends, I'll tell you my own story. I have spent 11 long years in pharma sales and training. You know why? When I completed my BSc in 1991, there was no privatization, so वहाँ पे और कुछ था नहीं. तब हमारे परिवार में से आधे से ज्यादा लोग फार्मा इंडस्ट्री में थे, कुछ लोग मेडिकल रिप्रेजेंटेटिव थे, कुछ लोग क्वालिटी कंट्रोल में थे. कुल मिला के फार्मा इंडस्ट्री डोमिनेंट था हमारे फैमिली में. तो और कोई चारा ही नहीं था. लोगों ने बोला बीएससी किया हुआ है, फटाक से इसको मेडिकल रिप्रेजेंटेटिव बना दो. अब मैं बन गया. 11 साल मैंने उस सेक्टर में बिता दिए, लेकिन मुझे ये नहीं पता था कि मैं खुश हूं कि नहीं. सोचो, तो ये बहुत बड़ा गैप है हमारे इस सिस्टम के अंदर, हमारी मानसिकता के अंदर, कि हमको पता नहीं कि जाना कहां पर है. हमारा दोष नहीं है, हमारे पेरेंट्स को भी नहीं पता है, उनका भी दोष नहीं, क्योंकि उनके पेरेंट्स को भी नहीं पता था. लेकिन फ्रेंड्स, इस वेबिनार के बाद मैं इतनी गारंटी देता हूं कि आपको आज के बाद ये क्लैरिटी आ जाएगी कि आपको जाना किस तरफ है. तो क्लैरिटी सबसे पहली इंपॉर्टेंट चीज है. दूसरा, डायरेक्शन. भाई क्लैरिटी तो आ गई, मुझे मुंबई जाना है, लेकिन मुंबई जाने के लिए मुझे किस रास्ते से जाना होगा ये भी बहुत जरूरी है समझना. हाँ, क्लैरिटी आ जाने से केवल मेरा गोल या मेरा ध्येय प्राप्त नहीं होगा, तो मुझे रास्ता पता करना पड़ेगा. तीसरी चीज बहुत इंपॉर्टेंट है, रिसोर्सेस. हमारे पास लिमिटेड संसाधन है. किसी को एंटरप्रेन्योर बनना है, किसी को स्टार्टअप शुरू करना है, तो उनके पास पैसा नहीं है, उनके पास जगह नहीं है, उनके पास लोग नहीं है, એની પાસે કંઈ છે જ નહીં. રિસોર્સિસનો સદંતર અભાવ છે. એટલે માણસ કન્ફ્યુઝ છે કે કરું શું, મારે તો બધું દુનિયામાં તારા લઈ આવી દેવા છે જમીન પર ઉપરથી નીચે, પણ પૈસા નથી. ધંધો કરવો છે પણ પૈસા નથી, જગ્યા નથી, લોકો નથી, આવડત નથી. એન્ડ ફોર્થ વન ઇઝ લેક ઓફ સપોર્ટ. આપણી જે સમાજ વ્યવસ્થા છે, આપણી જે પરિવાર વ્યવસ્થા છે, થોડું કડવું બોલીશ પણ સત્ય છે, આપણી સમાજ વ્યવસ્થા અને આપણી પરિવાર વ્યવસ્થા એવી છે કે ફિયર સાયકોસિસમાં લોકો જીવતા હોય છે. છોકરો ભણીને મોટો થાય એટલે ફટાક કરતું નોકરી લગાડી દો ભાઈ, કેમ કે આગળનું કામ કરવાનું છે. બહુ ઓછા નસીબદાર લોકો હોય છે કે જેના ફાધર્સને ઓલરેડી એસ્ટાબ્લિશ મોટો બિઝનેસ હોય તો છોકરાઓ ભણીને બિઝનેસમાં લાગી જતા હોય. પણ બાકીના બધા માટે એવું છે કે છોકરો ભણે એટલે એને નોકરી લગાડો, અને નોકરી લાગે એટલે તરત એના લગ્ન કરો. અને દીકરીઓ માટે, બહેનો માટે તો આ વસ્તુ બહુ જ પ્રોમિનન્ટ છે કે છોકરી ભણી લીધું એટલે ભાઈ તારે તે જે ભણવું તો ભણી લીધું, હવે ફટાફટ લગ્ન કરી. There is practically zero support system available right now, and that is chief reason. Out of these four, chief reason we are struggling to find a right career. અને એ સમજ આવતા આવતા તો માણસ 30, 35, 40 વર્ષની ઉંમરે પહોંચી જતો હોય છે. તો મોટામાં મોટો પ્રોબ્લેમ છે જેને આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તમે આ પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા હો, તમને એવું લાગતું હોય કે તમારા માટે પણ આ ચારમાંથી કોઈ પણ એક વસ્તુ લાગુ પડતી હોય છે, તો ફેસબુક કોમેન્ટ્સમાં જઈને ફરી પાછો એક થંબ રેઝ કરીને આપો અને લખો કે યસ, આઈ એમ ઓલ્સો પાસિંગ થ્રુ ધીસ. કંઈ જ ખોટું નથી સ્વીકારી લેવામાં. મેં તમને મારું પોતાનું પણ એક્ઝામ્પલ આપ્યું, કશું જ ખોટું નથી. ઇફ યુ આર એટ અ રોંગ કરિયર, એક્સેપ્ટ ઇટ રાઇટ નાઉ ધેટ આઈ એમ એટ અ રોંગ પ્લેસ રાઇટ નાઉ. જો તમે સ્વીકાર કરશો તો જ તમને નવો રસ્તો મળશે. ધ્રુવભાઈ, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ઓ વન્ડરફુલ, થેન્ક યુ. તો જ્યારે તમે કરિયરના દોરાહ પર, ચાર રસ્તા પર જ્યારે ઊભા છો, जब आप वहां पर खड़े हैं जहां आपको पता नहीं कि जाना कहां पर है, तो मित्रों आज मैं 3 नीचे जो सर्कल बताव्या છે એ ફેક્ટર્સ પર ધ્યાન આપો. હું એકદમ શાંતિથી 1 by 1 ફેક્ટર્સ બોલીશ, કારણ કે ખૂબ જ અગત્યની સ્લાઇડ છે આ, અને આના દ્વારા જ તમને ક્લેરિટી આવશે કે આગળ શું કરવું. એટલે એકદમ ધીરે ધીરે સમજાવીશ. સૌથી પહેલું અગત્યનું છે તમારું પ્રેઝન્ટ એજ્યુકેશન. જો પ્રેઝન્ટ એજ્યુકેશન કેમ ઇમ્પોર્ટન્ટ છે, દાખલા તરીકે મેં બીએસસી કર્યું, બીએસસી ઝૂલોજી, મેં પ્રાણીશાસ્ત્ર સાથે રાજકોટની બહુ સરસ કોલેજ છે HNSB કોટક સાયન્સ કોલેજમાંથી મેં ગ્રેજ્યુએશન કર્યું.
ઓકે, એ વખતે અલગ બધા માહોલ હતા. પણ હવે હું બીએસસી કર્યા પછી મને એવું લાગે કે મારે તો કોઈ ફેક્ટરી નાખવી છે, મેન્યુફેક્ચરિંગ કરવું છે, તો હું એકલો કરી શકીશ? ના, નહીં કરી શકું, કારણ કે મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ એને સપોર્ટ નહીં કરે. મારે બહારથી ટેકનિકલ સર્વિસીસની હેલ્પ લેવી પડશે. કોઈ વ્યક્તિ અત્યારે એન્જિનિયર છે અને સડનલી એના મગજમાં છે કે મારે તો રેસ્ટોરન્ટ ચાલુ કરવી છે. એક બહુ સરસ રસપ્રદ કિસ્સો છે. એક એમઈ સિવિલ એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ એન્જિનિયર કરેલો છોકરો, સિવિલ એન્જિનિયરિંગમાં ડિસ્ટિંક્શન સાથે ખૂબ જ બ્રાઇટ કરિયરમાં ભણીને બહાર આવેલો આપણા ગુજરાતનો છોકરો છે, નામ નહીં આપું. એ છોકરાએ એમઈ સુધી ભણી લીધું પરિવારના પ્રેશર દ્વારા. પછી કે સર મારે તો એકચ્યુઅલી છે ને રેસ્ટોરન્ટ ચાલુ કરી છે સાઉથ ઇન્ડિયન ફૂડની. બોલો, તો ભાઈ તારું એજ્યુકેશન એના માટે બનેલું જ નથી. હવે તું રેસ્ટોરન્ટ ચાલુ કરીશ તો તારે એના માટે ફરીથી નવેસરથી બધું શીખવું પડશે, તો સમય વેસ્ટ થશે. તે માસ્ટર્સ ડિગ્રી સુધીનો સમય વેસ્ટ કર્યો, હવે તું બીજો સમય વેસ્ટ કરીશ તો તારી ઉંમર 30-32 વર્ષની થઈ જશે. So friends, your present education is very very important, which will act as a navigator કે તમારે કઈ દિશામાં જવું છે. એટલે તમારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ઉપર આધારિત છે. હવે તમે એને અન્ડુ નહીં કરી શકો. તમે અત્યારે મેટલર્જી ભણતા હશો, બીએસસી કેમિસ્ટ્રી ભણતા હશો, કે તમે મેકેનિકલ એન્જિનિયરિંગમાં હશો, તમે 4th યરમાં 3rd યરમાં પહોંચી ગયા હશો, તો તમે એને અન્ડુ નહીં કરી શકો કે સર મને ફરી એડમિશન આપો, હવે મારે આ કરવું છે. વી કાન્ટ ડુ ધેટ, રાઈટ? તો તમારા એજ્યુકેશનને જ હવે તમારે પાયો બનાવવો પડશે અને એના આધારે તમારા વિચારોને તમારે કેન્દ્રિત કરવા પડશે. બીજો પોઈન્ટ, તમારું ફ્યુચર એજ્યુકેશન શું હશે? શું તમે એમબીએ કરવા માંગો છો? શું તમે માસ્ટર્સ કરવા માંગો છો? શું તમે એનાથી આગળના કોઈ પ્રોફેશનલ કોર્સમાં જોડાવાના છો? ઘણું બધું અત્યારે શિક્ષણ અવેલેબલ છે. ઓનલાઈન ઘણા બધા કોર્સિસ થાય છે. MOOCH જે કોન્સેપ્ટ છે, જેમાં ઘણી બધી યુનિવર્સિટીઝ વિશ્વ કક્ષાની ફ્રી કોર્સિસ આપતી હોય છે, સર્ટિફિકેટ કોર્સ આપતી હોય છે. શું તમે કોઈ ભણતરમાં આગળ વધવાના છો? તમને એવું લાગે છે કે તમે ક્રિપ્ટોકરન્સીનો કોઈ કોર્સ કરી શકશો ભવિષ્યમાં? સી, ધીઝ આર ઓપ્શન્સ અવેલેબલ ઇન ધી માર્કેટ રાઇટ નાઉ. પણ ભણવું પડશે. તો અત્યારનું એજ્યુકેશન અને ફ્યુચર એજ્યુકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સમાંનું એક છે કે આ તમારે ધ્યાન રાખવાનું. બીજું ઇમ્પોર્ટન્ટ, કરિયરનો નિર્ણય લેતા પહેલા મિત્રો ખાસ ધ્યાન રાખજો, બહુ લાગણીશીલ થઈ અને ભાવનાત્મક થઈ, એકદમ પેશનેટ થઈને કારણ વગરના ખોટા નિર્ણયો બિલકુલ ના લેશો. ફેમિલીની જરૂરિયાતને ખાસ ધ્યાન આપજો. फैमिली की नीड क्या है? भाई अभी मुझे जरूरत है, मेरे परिवार को पैसा कमाने की जरूरत है, तो मुझे अभी कुछ नहीं सोचना है. पहले मैं जो पढ़ाई कर रहा हूँ वो पढ़ाई करूँ, उसके हिसाब से आगे मैं जॉब शुरू कर दूं. सरकारी क्षेत्र में जॉब मिलती है तो बहुत बढ़िया है, नहीं तो प्राइवेट सेक्टर में भी जॉब कर लूं, लेकिन क्योंकि मेरे परिवार की जरूरत है. હવે હું એવું ના કહી શકું મારા ફાધરને કે મધરને કે મારા ભાઈ ભાંડરુઓને કે ભાઈ મારે તો મારું કરિયર સિલેક્ટ કરવું છે ને એટલે 2-5 વર્ષ હું રાહ જોઈશ. એવું નહીં થાય ગુરુ. આપણે આપણા પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી પડશે કરિયર સિલેક્ટ કરતા પહેલા. કડવું છે પણ વાસ્તવિકતા છે. જો એમને પૈસાની જરૂર હશે તો પહેલા તો નોકરીથી શરૂઆત કરી જ દેવી પડશે. એમાં કોઈ છૂટકો નથી. 2-5 વર્ષનો અનુભવ લીધા બાદ તમે તમારો વ્યવસાય ચાલુ કરી શકો, જોબ ચેન્જ કરી શકો, ફિલ્ડ બદલી શકો છો, પણ અત્યારે એ નહીં થઈ શકે. યોર એસ્પિરેશન આ પણ ખાસ જરૂરી છે. અને વચ્ચે તાલમેલ જોશે. પરિવારની જરૂરિયાત શું છે અને તમારી મહત્વકાંક્ષાને એલાઇન કરવી પડશે. મારી મહત્વકાંક્ષા અહીંયા છે પણ મારા પરિવારની જરૂરિયાત એવું કહે છે કે સાહેબ અત્યારે તો ઉદયભાઈ તમારે ફટાફટ નોકરી કરવી પડશે 15,000ના પગારમાં તો ઘર ચાલશે. તો મારી મહત્વકાંક્ષાને મારે ટેપર ડાઉન કરવી પડશે અને ધીરે 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 હું અલાઇન કરતા કરતા જીવનમાં આગળ વધી શકીશ. જો આપણે છે ને અમુક વસ્તુ ઉપરથી લખાવીને આવ્યા હોય છીએ માટે એમાં કોઈ અફસોસ કરવાની જરૂર નથી. સકારાત્મક વલણ રાખવાનું છે. ભાઈ મારી મહત્વકાંક્ષા છે કે મારે બહુ મોટું માણસ થવું છે, પણ જરૂર નથી કે કાલે જ થઈ જાઉં. બની શકે કે હું 5 વર્ષ પછી થઈશ, પણ થઈશ ખરો. મહત્વકાંક્ષાને મારી નથી નાખવાની પણ એને અલાઇન કરવાની છે. Friends, I repeat, do not kill your aspirations just because you are stuck at this point in time with your family, with your society at this point. But please manage your aspirations in such a way that you are, after 2, 4 or 5 years, you can actually pursue what you like. And finally, ત્રીજું જે સર્કલ છે ત્યાં તમે તમારી નજર આપી શકશો. Your identified passion. એટલે કે તમારું દિલ ક્યાં લાગે છે. જો તમને ઓલરેડી ખબર હોય તો એ બહુ જ અગત્યની વસ્તુ છે. કમનસીબી છે, ઘણા બધા લોકોના ઘણા બધી જગ્યાએ દિલ લાગેલા છે. દિલ ક્યાં લાગવું એટલે મિત્રો અહીંયા હું અલગ સેન્સમાં કહી રહ્યો છું. એટલે જો બીજે ત્રીજે કહેશે કે દિલને આપણે પાર્ક કરી દીધું હોય ને તો ત્યાંથી પાછું લઈ લેજો, બીકોઝ ઇટ ઇઝ અ હાઈ ટાઈમ યુ હેવ ટુ ઇન્વેસ્ટ યોર હાર્ટ ઇન્ટુ યોર સેલ્ફ.
See, it's very important to identify what makes you happy. So that is what exactly known as an identified passion. પેશન ને આઈડેન્ટિફાઈ તો કરવું સહેલું છે, પણ આપણને એ ખબર નથી ને કે આપણે શેમાં પેશનેટ છીએ. એ ખબર છે કે શેમાં પેશનેટ છીએ? તો એક સર્વે એવો આવેલો હતો અને એ સર્વેમાં એવું કહેવામાં આવે છે કે માત્ર 10% લોકોને જ ક્લેરિટી છે કે એ લોકો શેમાં પેશનેટ છે. બીજા 40% લોકો એવા છે કે જે લોકો મલ્ટિપલ પેશનેટ છે. એટલે કે આમાં પણ પેશન છે, પેલામાં પણ છે. મારે ગિટાર પણ વગાડવી છે અને મારે હોટલ પણ ખોલવી છે, મારે તો ઈ-કોમર્સમાં પણ જવું છે. અરે ભાઈ, એવું ના હોય. પેશનની ડિગ્રી વેરાઈ થતી હોઈ શકે છે, પણ એક તમારે આધાર નક્કી કરવો પડશે કે તમારી કરિયરમાં જો આગળ વધવું હોય તો તમારું કયું પેશન કામ આવશે. તો હવે ક્વેશ્ચન આવી રહ્યો છે ને કે મારું કયું પેશન કામ લાગશે. ધેર ઇઝ અ ક્વેશ્ચન કે મારે કયું પેશન આગળ લેવાનું. તો જો તમે અત્યારે તમારી પાસે નોટબુક કે પેન હોય ને તો તમે ફટાફટ 3 વસ્તુ લખી શકો છો. એટલે તમને ઓટોમેટિકલી તમારી પાસે આઈડિયા આવી જશે કે તમે અત્યારે શેમાં પેશનેટ છો. ધ્રુવભાઈ, નેક્સ્ટ સ્લાઇડ આપો ને, આપણે એના પર ડિસ્કશન કરીએ. હા, થેન્ક યુ. ગુડ. સો તમારી નોટબુક જો તમારી પાસે હોય, આમ તો હોવી જોઈએ ભણવા બેસો ત્યારે, જો ના હોય તો ફટાફટ ક્યાંકથી કાગળ પેન લઈ લો અને લખો તમારી હોબીઝ કઈ છે. મોટા ભાગના લોકોને છે ને ફ્રેન્ડ્સ અહીંયા જ કન્ફ્યુઝન છે. એ લોકોને ખબર જ નથી કે હોબી શું અને પેશન શું. તો અત્યારે ક્લિયર આપણે ક્લેરિટી લઈ લઈએ છીએ કે આપણી હોબીઝ કઈ છે. મને જો કાલે સુધાજીએ પણ વાત કરેલી હતી કે મને ક્રિકેટ રમવું છે, મને ક્રિકેટ રમતા આવડે છે, હું તો બાસ્કેટબોલ સારું રમું છું, હું ગિટાર સારું વગાડું છું, હું સારું ગાઈ શકું છું, મને સિંગિંગનો શોખ છે. શોખ હોવો, હોબીઝ આર ડિફરન્ટ ધેન ધ પેશન. તો તમે ફટાફટ તમારા કાગળ પેનમાં તમારી હોબીઝ લખો, કારણ કે એ હોબીઝમાંથી જ બની શકે કે તમને એક પેશન મળશે. જલ્દીથી લખો ફટાફટ. અને લખાઈ ગયું હોય તો ફેસબુક કોમેન્ટ્સમાં જઈ અને ફરી પાછો અંગૂઠો આપો, ફરી પાછું ટાઈપ કરો that you have written down your hobbies. અને હોબીઝની વ્યાખ્યા પણ જો મેં અહીંયા આપેલી છે. હોબીઝનો મતલબ શું છે ખબર છે? થિંગ્સ વી ડુ ફોર ફન. બસ આપણને મજા આવે ને એટલે આપણે કરીએ છીએ, એને આપણે હોબીઝ કહેવી પડે. કે મજા આવે છે, ટાઈમ પાસ થાય છે, બીજું કશું કરવા માટે છે નહીં, એટલે આપણે અત્યારે આ કામ કરી રહ્યા છીએ. જો ઘણા બધા લોકો લોકડાઉનની અંદર તમે જોશો ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે એટલી બધી સ્ટોરીઝ ફ્લડેડ થઈ ગયેલી છે અને સડનલી ઇન્સ્ટાગ્રામ ઓપન કરીએ ને એટલે આપણને દેખાય, ફેસબુક ઓપન કરીએ આપણને દેખાય કે એટલા બધા MF હુસૈન આવી ગયા છે માર્કેટની અંદર. ઓ બાપરે, જાણે ખબર જ નથી એટલા બધા લોકો ડ્રોઈંગ આર્ટિસ્ટ છે. અત્યાર સુધી લોકો ક્યાં છુપાયેલા હતા, પણ આ ભગવાને આપણને સમય આપ્યો છે કે આપણી જે હોબીઝ છે એને આપણે પરસ્યુ કરી શકીએ. તો ઘણા બધા આર્ટિસ્ટ છે જે લોકો પેઇન્ટિંગ કરતા થઈ ગયા, ઘણા બધા આર્ટિસ્ટ છે જે લોકો કારાઓકે સિંગિંગ કરતા થઈ ગયા, અચાનકથી પોતાની હોબીઝ પરસ્યુ કરવા માંડી. Excuse me, Udaybhai, sorry to bother you in between. Yeah. Can you just reduce the speed a little bit? Yeah, Thank you. હા, તો આપણે હોબીઝ પર હતા. હોબીઝમાં આપણે એ જોવાનું છે કે મને સમય વિતાવવા માટે શું ગમે છે. વોટ થિંગ્સ આઈ લાઈક વેન આઈ વોન્ટ ટુ પાસ ધ ટાઈમ. તો એનું એક લિસ્ટ બની જશે કે ભાઈ મને ક્રિકેટ રમવું ગમે છે, મને મ્યુઝિક ગમે છે, મને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે, કે મને કુકિંગમાં ઇન્ટરેસ્ટ છે. તો આ હોબીઝને તમે આઈડેન્ટિફાઈ કરી લેશો. એક વખત હોબીઝ તમારી આઈડેન્ટિફાઈ થઈ જાય છે ત્યારબાદ આપણે પેશન પર આવવાનું છે. તો આપણે હોબીઝમાંથી પેશન પર કન્વર્ટ કરવા માટે કઈ કઈ વસ્તુ કરી શકાય. તો સૌથી પહેલા એ જોઈએ કે આપણી જે હોબીઝ છે એને આપણે ગ્રેડિંગ કરવું પડશે કે સૌથી વધારે હેપીનેસ આપતી હોબીઝ કઈ છે. જો તમને 4 ઓપ્શન અત્યારે આપવામાં આવે અને એવું કહેવામાં આવે કે તમારી પાસે આ 4 ઓપ્શન છે અને એ 4 ઓપ્શનમાંથી તમારે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે આ લોકડાઉનના પીરિયડ દરમિયાન, તો તમે કઈ હોબી સિલેક્ટ કરશો? એ પહેલી, બીજી, ત્રીજી, એમ તમે 3 થી 4 તમારી હોબીઝનું લિસ્ટ બનાવો તો તમને ખબર પડશે કે આ વસ્તુ મારા દિલની બહુ જ નજીક છે. જો આપણે પ્રીવિયસ સ્લાઇડ પર, ધ્રુવભાઈ પ્રીવિયસ સ્લાઇડ પર જઈ શકાશે ફરી પાછું? હા, થેન્ક યુ સો મચ. તો જો પ્રીવિયસ સ્લાઇડમાં આપણે વાત કરી હતી, હવે હોબીઝને હું અહીંયા કનેક્ટ કરું છું. મારી હોબીઝ બની શકે કે મારા એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ જે પ્રોજેક્ટ્સ કરતા હોય છે, તો મારી હોબીઝ
મારા એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ પણ હોઈ શકે અને મારી હોબીઝ મારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ ના પણ હોઈ શકે. આ એક વસ્તુ થઈ. બીજું, મારી હોબીઝથી મારું ભવિષ્યનું એસ્પિરેશન્સ પણ નીકળીને બહાર આવવાનું હોય. મને એવું લાગે કે હું તો બહુ જ સારો આર્ટિસ્ટ છું, તો મને ધીરે ધીરે એ દિશામાં આગળ વધવાની મને એક મહત્વાકાંક્ષા ઊભી થશે અને ધીરે ધીરે હું એ દિશામાં આગળ વધી શકીશ. હું એવા એક બહુ જ સરસ ફેકલ્ટી છે કોઈ એક કોલેજની અંદર, યુનિવર્સિટીની અંદર, અને એ ખૂબ જ સારા આર્ટિસ્ટ છે. આમ તો એ માસ્ટર્સમાં ભણાવે છે, MBA પ્રોગ્રામ્સમાં ભણાવે છે. તો એમને એક વખત મેં વાતચીત કરતા કીધું કે તમે આટલા સરસ આર્ટિસ્ટ છો અને આ લોકડાઉન દરમિયાન તમે આટલા સારા પોર્ટ્રેટ્સ બનાવ્યા છે, તમારા પેન્સિલ ડ્રોઈંગ છે, કલર ડ્રોઈંગ છે, તો તમે આનું એક બિઝનેસ કેમ નથી કરતા, આનું તમે એક ઓક્શન કેમ નથી કરતા, આને તમે એક વ્યવસાયમાં કેમ કન્વર્ટ નથી કરતા? તો એ વાતચીત દરમિયાન બહુ સરસ વસ્તુ બહાર આવી કે હું અત્યારે જે પ્રોફેસર છું જે કોલેજમાં, એમાં લગભગ છેલ્લા 8-10 વર્ષથી હું પ્રોફેસર છું અને આઈ એમ હેપી. મને મજા આવે છે વિદ્યાર્થીઓ સાથે ડીલ કરવામાં અને હું બહુ સરસ કામ કરું છું, મને ગમી રહ્યું છે. પણ મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે હું આટલું સરસ ડ્રોઈંગ કરું છું તો હું આને પણ મારું એક મહત્વાકાંક્ષા તરીકે મારું એક સાઇડ બિઝનેસ કરી શકું, કે હું મારો એક વ્યવસાય તરીકે આને ડેવલપ કરી શકું. પછી ઘણી બધી વાત નીકળી અને એક બિઝનેસ મોડલ બનાવવાની મેં વાત કરી. અમને એવું બી નક્કી કર્યું કે આ વસ્તુને જો આપણે આગળ લઈ જવી હોય તો આને કેવી રીતે આગળ લઈ જઈ શકાય, આ ડ્રોઈંગ્સનું ઓક્શન કેવી રીતે કરી શકાય, ઓનલાઈન આપણે આનું સેલ કેવી રીતે કરી શકીએ, કારણ કે અત્યારે તો કોઈ જોવા આવવાનું નથી ડ્રોઈંગ્સને, તો ઓનલાઈન ડ્રોઈંગ્સ જોવાના છે, વગેરે વગેરે. સો તમારા હોબીઝથી તમારું એસ્પિરેશન અચાનક બહાર નીકળી શકે છે, એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ ખાસ ધ્યાન આપવાનું છે કે તમારી નંબર 1 હોબી કઈ છે અને એને તમારે કઈ રીતે કન્વર્ટ આગળ કરી શકાય. અને ત્યાંથી તમારું જે પેશન છે જેની આપણે વાત કરી, आइडेंटिफाइड पैशन की, जो हमने अभी तय किया, जो हमने भी सोचा कि हमारा पैशन क्या हो सकता है, तो ये हमारी हॉबीज में से हमारा पैशन कन्वर्ट हो सकता है. अभी कुछ देर पहले नंदिनी मैम बता रही थी कि उनको काउंसलिंग बहुत पसंद है, शी इज अ काउंसलर, शी इज अ साइकोलॉजिस्ट. तो हालांकि मैं जहां तक नंदिनी मैम के बारे में जानता हूँ, उनकी पढ़ाई तो इकोनॉमिक्स में हुई है. मैम प्लीज करेक्ट मी इफ आई एम रॉन्ग. इकोनॉमिक्स में नंदिनी मैम ने का पढ़ाई लिखाई हुआ है, वो आज जो फैकल्टी हैं वो भी उसी में काम कर रही हैं. लेकिन देखिए, काउंसलिंग भी उनका एक शौक है, एक पैशन है उनका. तो धीरे से उन्होंने अपनी इस हॉबी को एक पैशन में कन्वर्ट किया हुआ है. हम सब इस तरह से आगे अपने करियर में आगे बढ़ सकते हैं. तो ये हॉबीज और पैशन की हमने बात करी, हॉबीज की बात करी. अब मैं पैशन पे आता हूँ. देखिए, पैशन का क्या है? पैशन की व्याख्या बड़ी सिंपल सी है दोस्तों. पैशन का मतलब होता है ऐसी चीज, थिंग्स वी डू फॉर अवर सोल सेटिस्फेक्शन. એટલે કે એવી વસ્તુ કરીએ છીએ જેથી આપણા આત્માને ખૂબ શાંતિ મળે છે, આપણને ખૂબ મજા આવે છે કામ કરવાની, ખૂબ જ હેપી રહીએ છીએ. એ બધા જ કામને પેશન કહી શકાય. એ બધા જ કામમાં આપણું પેશન સામેલ છે એવું પણ કહી શકાય. જો અહીંયા પેશનનો મતલબ માત્ર ઉદ્યમશીલ હોવું એવું નથી. ઘણી બધી હાઉસવાઈફ છે, ઘણા બધા હોમ મેકર્સ છે, ઘણા બધા એવા લોકો છે કે જે લોકોને ઘરકામ માટે એટલો પેશન છે. એ લોકોને એમના પરિવારને સરસ મજાની રસોઈ કરી અને જમાડવું એ એમનો શોખ છે, એમનું પેશન છે. રોજ નવી નવી વેરાયટીઝ બનાવે છે. આ લોકડાઉનની અંદર એ લોકોને ક્યારેય એવું નથી ફીલ કર્યું કે આ લોકડાઉન છે મારે આટલા બધા લોકોનું ઘરે રસોઈ બનાવવાની. એ લોકો બહુ પેશનેટ છે કારણ કે એમને કુકિંગ ગમે છે. એ હાઉસવાઈફ છે, એને પેશનમાંથી બિઝનેસમાં નથી જવું. શી ઇઝ જસ્ટ પેશનેટ અબાઉટ કુકિંગ. તો એ ઘરના બધા જ પરિવારને ભાવતી ડિશ બનાવે છે, રોજ નવી નવી વાનગીઓ બનાવે છે, કારણ કે એમને એવું કરવાથી એમના આત્માને શાંતિ મળે છે. તો આ એક એક્ઝામ્પલ થયું. પેશન માટેનું એક બીજું એક્ઝામ્પલ આપીશ. ઘણા બધા લોકો પોતાના બિઝનેસ માટે પેશનેટ હોય છે. આપણે એવું સાંભળ્યું હશે કે એ બિઝનેસમાં 12-13, 14 કલાક આપતા હોય છે. આપણે આપણા માનનીય વડાપ્રધાન શ્રીનું ઉદાહરણ લઈએ તો એ પણ એટલા બધા પેશનેટ છે. આપણે એમના દરેક પ્રવચનમાં, દરેક ઉદ્બોધનમાં આપણે એમને જોતા આવ્યા છીએ અને આપણે જોઈએ છીએ કે એ વ્યક્તિ આ ઉંમરે પણ એમના કામ માટે એટલા પેશનેટ છે. એટલે એમના માટે રિઝલ્ટ મહત્વનું નથી. એ ક્યારેય રિઝલ્ટ પર ફોકસ નથી કરતા કે હું આ કરીશ તો મને આ પરિણામ મળશે. એ માત્ર કામ એટલા માટે કરે છે, દિલથી કરે છે, કેમ કે એમને સંતોષ થાય છે. નહીતર સાહેબ 16 કલાક
24 કલાકમાંથી 16 કલાક અલગ અલગ રાજ્યોમાં મુસાફરી કરવી, અલગ અલગ જાહેર સભાઓને સંબોધવી એ કઈ નાનું ખેલ નથી. હું અહીંયા પોલિટિકલ કોઈ વાત નથી કરી રહ્યો, રાજકારણની કોઈ વાત કરી નથી રહ્યો. હું માત્ર પેશનને આઇસોલેટ કરવાનો પ્રયાસ કરું છું અને તમને બતાવી રહ્યો છું કે ગૃહિણી હોય એનું પેશન કેવું હોય અને એક વડાપ્રધાન છે આપણા એનું શું પેશન હોઈ શકે, એ માણસ કેટલા પેશનેટ હોઈ શકે. ત્રીજું ઉદાહરણ આપીશ. એક વ્યક્તિ એવા છે કે જે ખૂબ જ પેશનેટ છે, એ બેંકમાં જોબ કરે છે અને બેંકમાં એ કેશિયરની જોબ કરે છે, એટલે કે કેશ કાઉન્ટર પર બેસે ને એને કેશિયર કહેવાય. તો આમ જોવા જઈએ તો બેંકમાં જોબ કરવી અને કેશિયરની જોબ કરવી એ કઈ બહુ મોટું અચીવમેન્ટ નથી. બરાબર છે, આપણે જોબ કરીએ છીએ, પણ કોઈ મોટું આમ એમ કહી શકાય કે ભાઈ હું અંબાણી બની ગયા કે એવું તો કઈ છે નહીં. કેશિયર છે બેંકની અંદર, તો એ વ્યક્તિ માટે પેશન શું હોઈ શકે? એ વ્યક્તિ પોતાની જોબ માટે શું પેશનેટ હોઈ શકે? તો સાહેબ એનો જવાબ છે હા. કેમ કે કેશિયરના જીવનમાં સૌથી અગત્યની વસ્તુ છે કોન્સન્ટ્રેશન. જ્યારે જ્યારે એ બેંકમાં કેશ ડીલ કરે છે, જો વધારે પૈસા કોઈને અપાઈ ગયા તો એના પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે, અને જો પૈસા ઓછા આવે છે, કોઈ પાસેથી ઓછા લેવાઈ ગયા તો પણ એ ફસાઈ જતા હોય છે. कुल मिला के उनकी जॉब बहुत ही सेंसिटिव होती है. एक कैशियर हैं जिनको मैं जानता हूँ, थोड़े बुजुर्ग हैं, अब रिटायर शायद होने वाले हैं, लेकिन ये बहुत पैशनेट है. अगर बैंक का शुरू होने का समय 10 बजे का है तो ये जनाब जो हैं 9:45 बजे बैंक के दरवाजे पर आकर के खड़े रह जाते हैं. बैंक खुलता है, ये अपने कैश काउंटर पर जाते हैं, वो अगरबत्ती वगैरह इनका, क्योंकि वो धार्मिक बिलीफ वाले हैं तो ये अगरबत्ती वो બધું કરે છે, એના ફોટોગ્રાફ ભગવાનના રાખેલા છે ત્યાં એ વંદન કરે છે, પોતાની ખુરશી પર બેસે છે અને કેશ બોક્સ જે હોય, પેલું જે ટ્રેઝરી બોક્સ કહેવાય, જે કબર્ડ કહેવાય, વોલ્ટ કહેવાય, એ વોલ્ટ પર એ પોતાનો હાથ ફેરવે છે. મેં મારી નજર સામે જોયું છે એટલે આ ઉદાહરણ આપું છું. એ વોલ્ટ પર બહુ જ સરસ રીતે પોતાનો હાથ ફેરવે છે, જેમ કે એ વોલ્ટ તો નિર્જીવ છે પણ એમાં એ હાથ ફેરવે છે, કારણ કે એને ખબર છે કે આજના દિવસમાં એ જે કામ કરવા જઈ રહ્યા છે એ કામમાં એને ખૂબ દિલ આપવાનું છે. એટલે દિલથી એ વોલ્ટ ઉપર હાથ ફેરવે છે, એને ખોલે છે, એમાંથી કેશના બંડલ્સ ગણે છે, બહાર કાઢીને બધું મૂકે છે. બાય ધ ટાઈમ કસ્ટમર્સ આવવાની શરૂઆત થાય, કસ્ટમર આવે એટલે સૌથી પહેલા કસ્ટમરને એવું જ હોય કે બેંકમાં તો કોણ જવાબ આપવાનું. આ વ્યક્તિ સામેથી ગુડ મોર્નિંગ વિશ કરે છે, સ્માઇલ ચહેરા પર આપે છે અને પછી ટ્રાન્ઝેક્શનની શરૂઆત કરે છે. ફ્રેન્ડ્સ, મેં તમને 3 અલગ અલગ પેશનના ઉદાહરણ આપ્યા છે, એટલે મહેરબાની કરી અને પેશનને કોઈ લિમિટેડ ડેફિનેશનમાં લેશો નહીં. પેશનનો મતલબ એક હાઉસવાઈફ માટે અલગ હોઈ શકે, એક મોટા વડાપ્રધાન માટે અલગ હોઈ શકે, એક બેંકના કેશિયર માટે અલગ હોઈ શકે અને ઉદયભાઈ માટે પણ અલગ હોઈ શકે. તો એવી વસ્તુ કે જેથી આપણા આત્માને ખૂબ જ શાંતિ મળે છે, એવી વસ્તુ કરવાને આપણે પેશન કહી શકાય છે. તો પેશન પર આપણે વધારે આગળ વધીશું એ પહેલા ધ્રુવભાઈ એક નેક્સ્ટ સ્લાઇડ જરા આવી જાઓ ને. હા, તો જો અહીંયા મેં વિસ્તારથી સમજાવ્યું છે આ સ્લાઇડની અંદર પેશન એટલે શું. જો હું એવું કહેવા માંગુ છું કે પેશન એટલે થિંગ્સ ઓર વર્ક વિચ યુ લવ ટુ ડુ ઇવન યુ આર નોટ પેઇડ ફોર ધેટ. મિત્રો, એવું કામ કે જે કરવાથી તમને એક પણ પૈસા મળવાના નથી, તમને ખબર છે કે આમાંથી મને કંઈ મળવાનું નથી, તેમ છતાં તમે એ કામને ખૂબ જ દિલથી કરો છો, ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરો છો, ખુશ થઈને કરો છો, હેપી થઈને કરો છો, તો એ પેશન કહેવાય. તમને ખબર જ છે કે તમને કંઈ મળવાનું નથી, તેમ છતાં કરો છો. અત્યારે આપણે આ કોરોના વોરિયરની વાત કરીએ છીએ, ચારે બાજુ આ બધી વસ્તુ ચાલી રહી છે, તો હું કોરોના વોરિયર્સનું જ ઉદાહરણ લઈશ. કેટલા બધા પેશનેટ છે. ગઈકાલે હું ટીવી પર જોઈ રહ્યો હતો, અમેરિકાના ન્યૂઝ બતાવી રહ્યા હતા અને એ જે 2 કે 3 જણા હતા એ લોકો માત્ર ડેડ બોડી લિફ્ટ કરી અને ગોઠવવાનું કામ કરે છે. ડુ યુ રિયલી થિંક ધેટ ધીસ ઇઝ અ રાઇટ જોબ? ના, આટલા બધા મૃતદેહોને ઉપાડીને એક પેલા પેકેટની જેમ ગોઠવવાના એ કઈ સારી જોબ છે, કઈ સારું કામ છે? કોઈને ના ગમે. પણ આ લોકો એટલું નિષ્ઠાથી, એટલું ખંતથી કરી રહ્યા હતા. બાકી કોણ જોવાનું છે સાહેબ? ઓલરેડી આટલા બધા મૃત્યુ થઈ ગયા છે, ત્યાં દફનાવવાની જગ્યા નથી, મૃતદેહોને ખડકલો કરવામાં આવે છે. તો એવી પરિસ્થિતિમાં માણસ એવું પેશનેટ થઈને કામ કરવાની જરૂર શું છે? નિષ્ઠા બતાવવાની જરૂરત શું છે? પણ આ લોકો કેમેરામાં ક્યાંય કેદ નથી, આખું માસ્ક પહેરેલું છે, એમનો ચહેરો પણ કશે દેખાતો નથી, એમને કોઈ આઈડેન્ટિટીની પરવા નથી, કોઈ પબ્લિસિટીની પરવા નથી, માત્ર
નિષ્ઠાથી એમનું કામ કરે છે. એમના ડેડ બોડીઝને મેં કાલે 10 મિનિટ સુધી ઓબ્ઝર્વ કર્યું છે. એટલું બધું ડિસિપ્લિનથી એ લોકો ડેડ બોડીને લિફ્ટ કરે છે, એટલું રિસ્પેક્ટ આપે છે. એ કોફિનને લિફ્ટ કરી અને પ્રોપર એના પ્લેસ પર એને ગોઠવે છે, ફરી પાછા બહાર આવે છે, ફરી ઉપાડે છે અને ફરી પાછા અંદર જાય. આખી પ્રોસેસમાં ક્યાંય કોઈ કામ ચોરી નથી, કોઈ ઇનડિસિપ્લિન નથી, કોઈ હાહી નથી. માત્ર પોતાની નિષ્ઠાથી ખંતથી એ કામ કરે છે. ધેટ ઇઝ નોન એઝ પેશન. કોને ખબર છે કે કોણ વ્યક્તિ છે? ક્યારે પણ આપણે વ્યક્તિનું નામ જાણવા પણ નહીં મળે કે વ્યક્તિ કોણ હતું. તો આવા તો કેટલા બધા કોરોના વોરિયર્સ છે આપણા ભારતમાં, આપણા અમદાવાદમાં પણ આપણે જોઈએ છીએ કે સતત લોકોની સારવાર કરે છે, સેવા કરે છે. આ બધા શું છે? આ બધા પેશનેટ લોકો છે. કોઈ ફોર્સ નથી પાડતું એમને કે તમે આ કરો, પણ એ લોકો દિલથી કરી રહ્યા છે આ કામ. સો દેટ ઇઝ વન એક્ઝામ્પલ. હવે આપણે 4-5 ઉદાહરણો જોયા. હોમ મેકરનું ઉદાહરણ જોયું, આપણે વડાપ્રધાનશ્રીનું ઉદાહરણ જોયું, આપણે બેંકના કેશિયરનું એક્ઝામ્પલ જોયું, આપણે અમેરિકામાં જે ડેડ બોડી લિફ્ટ કરે છે એનું ઉદાહરણ પણ જોયું, અને અહીંના કોરોના વોરિયર્સનું પણ એક ઉદાહરણ જોયું. આ બધા જ લોકો પોતાના કામ માટે ખૂબ જ પેશનેટ છે, કારણ કે એ લોકોએ એમની કરિયર ચોઇસ કરી છે દિલથી. હું કરિયર પર આવું છું, ધ્યાનથી સાંભળજો. એ લોકોએ એમની કરિયર દિલથી ચોઇસ કરી છે, માટે એ લોકો હેપી છે. અથવા તો એ લોકો જે કામ કરે છે એમાં એ લોકો એનું મન લગાવી દીધું છે. બની શકે કે એ લોકોની ઈચ્છા નહોતી આ કામ કરવાની, પણ હવે કેમ કે આ કામ કરવા માંડી ગયા છે તો એ લોકોને એમાં દિલ લાગી ગયું છે અને એ લોકો દિલથી એ કામ કરે છે. તો કરિયરની ચોઇસ બહુ જ અગત્યની બની જાય છે. પેશન માટેનો બીજો પોઈન્ટ છે જો અહીંયા લખ્યો છે, સમથિંગ ધેટ યુ ડોન્ટ ગેટ ટાયર્ડ ઓફ ડુઈંગ ઇટ ઇવન ઇફ ઇટ ઇઝ લેટ નાઇટ. તમને રાત્રે ઉઠાડીને પણ કોઈ કામ સોંપવામાં આવે અને એ કામ એવું હોય કે તમને ખૂબ જ દિલથી નજીક હોય, તમને ખૂબ જ ગમતું હોય, તો તમારી આંખમાં ક્યારેય ઊંઘ નહીં આવે, તમને ક્યારેય પણ થાક નહીં લાગે, કારણ કે તમને એ કામ તમારા દિલથી ગમે છે, તમે એનાથી ખૂબ જ નજીક છો. यू आर टू क्लोज टू दी वर्क. आप उस काम को इतना चाहते हो कि अगर किसी ने रात के 2 बजे भी आपको उठाया और ये कहा कि उदय भाई आपको ये आज करना है, तो आप रात ना देखोगे ना दिन देखोगे, फटाक से वो काम करना शुरू कर दोगे. तो इसको भी पैशन कहते हैं. एक एग्जांपल दूंगा. कई लोग होते हैं जो सॉफ्टवेयर इंडस्ट्रीज के साथ जुड़े हुए हैं, और जो लोग सॉफ्टवेयर डेवलपर्स हैं, आमतौर पर हमने देखा है कि वो लोग रात को ही काम करते हैं. मैं कई सॉफ्टवेयर डेवलपर्स को जानता हूँ, कई विद्यार्थी हैं जो सॉफ्टवेयर का काम करते हैं, वेबसाइट्स बनाते हैं, एप्लीकेशंस बनाते हैं. તો હું જ્યારે એમની સાથે વાત કરતો હોઉં ને ત્યારે આપણને જાણવા મળે, આપણે એને પૂછીએ કે દોસ્ત તમે લોકો રાતના મોડે સુધી જાગીને એક નાનકડા કમ્પ્યુટરમાં ઘૂસીને જેમાંથી કશું મળતું નથી અને માત્ર પેલો છગડીયો કાઉન્સ અને પર્સન્ટેજ ને એવી અલગ અલગ સિમ્બોલ્સ મૂકીને તમારે તો ખાલી જાવામાં કામ જ કરવાનું છે, તો તમને શું મજા આવે? અને એ પણ રાતના મોડે સુધી જાગીને 1-2 વાગ્યા સુધી જાગો છો, તમે ચૂપચાપ કામ કરો છો. વોટ મેક્સ યુ કીપ ગોઈંગ ટિલ લેટ નાઇટ? The answer is કે સર અમને આ કામ ખૂબ ગમે છે. We are passionate about it. અમને કોડિંગ કરવું ખૂબ જ ગમે છે, એટલે નવી વસ્તુનું કેવી રીતે કોડિંગ કરતા રહેવું, નવી એપ્લિકેશન્સ કેવી રીતે લખવી, અત્યારે નવું શું ચાલી રહ્યું છે, જાવામાં શું આવ્યું છે કે બીજા કોઈ પણ. મને આઈ એમ નોટ અ કમ્પ્યુટર પર્સન, પણ હું આવા બધા એક એક્ઝામ્પલ શબ્દો બોલી રહ્યો છું જેથી તમે એને રિલેટ કરી શકો. આ લોકો રાત્રે 2 વાગ્યા સુધી જાગે છે પણ થાકતા નથી, જરા બી થાકતા નથી અને પોતાનું કામ કર્યા કરે છે, કારણ કે એ લોકો એમના કામ માટે ખૂબ જ પેશનેટ છે. તો પહેલો મુદ્દો હતો કે પૈસા નથી મળતા તો પણ લોકો કામ કરે છે, પબ્લિસિટી નથી મળતી તો પણ લોકો ખૂબ જ દિલથી કામ કરે છે, અને પડદાની પાછળ રહીને પણ ઘણા બધા લોકો કામ કરે છે. આ તકે મને એક સરસ ઉદાહરણ લાઈવ, અને નંદિનીબેન હું આ ઉદાહરણ આપીશ તમારી પરમિશન સાથે, પણ મને આ કેવું છે કારણ કે આમાં પણ પેશન સમાયેલું છે. મિત્રો અત્યારે આપણે ફેસબુક પર કેટલા બધા લોકો લાઈવ હશે મને ખ્યાલ નથી, કારણ કે હું જોઈ નથી રહ્યો, હું તો અત્યારે મારી સ્ક્રીન ઉપર છું. પણ આખા વેબિનારને ગઈકાલથી આખી આ વસ્તુ જે શરૂ થઈ છે અને આવનારા 45 દિવસ ચાલવાની છે, તો હું તમને ચોક્કસ કહીશ કે આખી વેબિનાર સિરીઝમાં પેશનથી કામ કરનારા કેસીજીના જેટલા સ્ટાફ છે, જેવી ધ્રુવભાઈ છે, અત્યારે ધ્રુવભાઈને તો તમે જોઈ પણ નથી રહ્યા, ખાલી ધ્રુવભાઈનું નામ તમે સાંભળી રહ્યા છો, બટ લુક હાઉ પેશનેટ હી ઇઝ, કે એમણે તરત મને કીધું મને ઉદયભાઈ સ્લાઇડ મોકલો, હું તમારા વતી સ્લાઇડ રન કરીશ. ધ્રુવભાઈ, થેન્ક યુ સો મચ ફોર બીંગ ધીસ પેશનેટ.
તમને કશું જ નથી મળવાનું, પણ તેમ છતાં તમે એટલું બધું દિલથી કરી રહ્યા છો. સનમ ઇઝ માય કલીગ ઓન ધ કોલ રાઇટ નાઉ. આઈ એમ શ્યોર સનમ તમે એટલું પેશનથી આખું બેક એન્ડ કોર્ડિનેશન કરી રહ્યા છો. ધારા તમે પણ એટલું બધું સરસ કામ કરે. એવરી એમ્પ્લોય ઓફ કેસીજી જે પડદાની પાછળ છે, જે લોકોને તમે ફ્રેન્ડ્સ તમે લોકો ક્યારેય નહીં જુઓ. ઉદય ધોળકિયાને તો તમે 50 વાર જોશો, તમારી કોલેજમાં ટ્રેનિંગ માટે આવશે, ફેસબુકમાં પણ ઉદયભાઈ દેખાયા કરશે, ઇન્સ્ટાગ્રામમાં બી દેખાશે. પણ તમે આ બધા લોકો જે તમને ને મને જોડી રહ્યા છે, જે આવડી મોટી લિંક ઊભી કરી રહ્યા છે, એને તમે ક્યારેય નહીં જુઓ. તો આ બધા લોકો શું કામ આ કામ કરે છે ભાઈ? શું કામ કરે છે? એમને શું કરોડ 2 કરોડ રૂપિયા મળી જવાના છે આ તમારા મારા વેબિનાર અરેન્જ કરીને? કઈ સરકાર 2-5 કરોડ રૂપિયા આપી દેવાની છે? મોદી સાહેબ આવીને સર્ટિફિકેટ આપવાના છે? ના. ધીઝ પીપલ, સનમ, ધારા, ધ્રુવભાઈ અને બીજા મને કોઈ નામ નહીં ખબર હોય, પણ ઘણા બધા લોકો છે. નંદિની મેડમ, આઈ એમ શ્યોર આ બધા જ લોકો એટલા બધા પેશનેટ છે. અને સાથે સાથે નંદિની મેડમ પોતે પણ આટલા બધા પેશનેટ છે કે આપણે, મને યાદ છે 2016માં જ્યારે આ પ્રોગ્રામ શરૂ કર્યો ત્યારે જે અમારું સપનું હતું કે આને વિશાળ ફલક પર લઈ જવું, એ પેશનનું જ પરિણામ છે કે આજે આપણે 12, 15, 16, 17 હજાર વિદ્યાર્થીઓ સુધી આ ફિનિશિંગ સ્કૂલને લઈ જઈ શક્યા છીએ. જો આ પેશન ના હોત, અહીંયા જોડાયેલા ટ્રેનર્સ તમે આવનારા 45 દિવસમાં જોશો, અમારા જેવા અને મારા કરતા ઘણા જ પ્રખર ખૂબ જ સારા એવા ટ્રેનર્સ આપણી સાથે જોડાયેલા છે. એ બધા અહીંયા કામ કરે છે. તો કઈ એવું નથી કે એ લોકોને અહીંયા કામ કરવું છે માટે કરે છે, પણ લોકો દિલથી કામ કરે છે, કેમ કે બધા જ લોકો કમિટેડ છે કે વિદ્યાર્થીઓની કરિયર સારી બને, ગુજરાતનો વિદ્યાર્થી એમ્પ્લોયેબિલિટી સ્કિલમાં આગળ આવે. અને ગઈકાલે ભૂપેન્દ્રસિંહ સરે બહુ સરસ વાત કરેલી કે 100% પ્લેસમેન્ટ થાય. અત્યારે પ્લેસમેન્ટ પર્સન્ટેજમાં આપણે જે છીએ એના કરતા આપણે એવું કરીએ કે ફિનિશિંગ સ્કૂલથી 100% પ્લેસમેન્ટ થાય. તો ફ્રેન્ડ્સ, આ પણ પેશનનું એક્ઝામ્પલ છે કે પડદાની પાછળ રહીને પણ લોકો આટલું સરસ કામ કરી શકે છે, દિલથી અને ખંતથી કામ કરી શકે, અને પડદા પર આગળ આવીને પણ એટલું સરસ કામ થાય. તો આને પણ પેશનનું એક્ઝામ્પલ કહેવાય. રાત્રે પણ કામ થાય છે. રાત્રે 12, 1 વાગ્યા સુધી આ લોકો કોર્ડિનેટ કરતા હોય છે. જ્યારે તમે ને હું સુઈ જઈએ છીએ ત્યારે બેકએન્ડમાં બહુ બધું કામ ચાલતું હોય છે ટેકનોલોજીનું. સો આઈટી વાળા જે છે એ લોકો ખૂબ જ સરસ કામ કરતા હોય છે. એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ પેશનેટ. બીજું એક એક્ઝામ્પલ આપીશ એ પહેલા હું આગળ વધતા પહેલા, આપણી ઘરે સવારના પોરમાં દૂધ આવે છે. દૂધવાળા આવતા હોય છે. કોઈ અમૂલની બેગ મંગાવતા હશે, કોઈ દૂધવાળા પોતે આવીને જાતે દૂધ આપતા હશે. એમના માટે નાનકડો વ્યવસાય છે, બરાબર ને? દૂધ આપવું એમાં શું છે? દૂધ વેચે છે ને ધંધો કરે છે, એમાં એને પૈસા મળે છે. એમાં નવી વાત શું થઈ ગઈ? હવે હું નવી વાત કહીશ. જ્યારે દૂધ લઈને તમારી પાસે આવે છે ત્યારે એ વ્યક્તિને ખબર છે કે આજે જો દૂધ તમારી પાસે સમયસર નહીં પહોંચે તો સવારની તમારી ચા નહીં મળે, અને સવારની ચા નહીં મળે તો તમારો સવારનો દિવસ બગડશે. માટે સવારે તમારે ત્યાં સમયસર દૂધ પહોંચતું કરવું એ એમની જવાબદારીમાં આવે છે. એવું જરૂરી નથી સાહેબ 11 વાગે પણ દૂધની બેગ આપી શકાય, કારણ કે ફ્રીજમાં રાખેલી હોય તો 11 વાગે પણ તમારા ઘરે દૂધ આપી જાય અને પૈસા લઈ જાય તો તમે ના નહીં કહી શકો. પણ ક્યારે જોયું છે કે દૂધવાળો 11 વાગે દૂધ આપવા આવે? ક્યારેય ના આવે સાહેબ. દૂધ હંમેશા સવારે જ આવે. આને પણ પેશન કહેવાય. બીજાનું ધ્યાન રાખવું, બીજાની કેર કરવી પોતાના વ્યવસાય દ્વારા, એને પણ પેશન કહેવાય. તો પેશનની મેં વ્યાખ્યા કરી. હવે તમે કરિયર પર તમારું ધ્યાન આપતા રહેજો કે તમે જે કરિયરમાં છો એને અને તમારે આ પેશનને લિંક કરવાનું છે. તમારી કરિયર જે છે એને પેશન સાથે કઈ રીતે અટેચ કરશો એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. ત્રીજો પોઈન્ટ હું બોલીશ, આ સ્લાઇડમાં લખેલો છે કે સમથિંગ that you just do it even without expecting reward. તમને કોઈ શાબાશી આપે કે તમને કોઈ શાબાશી ન આપે, તમારું નામ બોલે કે તમારું નામ ના બોલે, તેમ છતાં પણ તમે જે કામ કરો છો એ કામ કરતા જ રહેશો, એને પેશન કહેવાય. કેટલા બધા લોકો એવા છે કે જે લોકો એનજીઓ ચલાવે છે. કેટલા બધા લોકો એવા છે કે જે લોકોના એનજીઓ બ્રાન્ડેડ એનજીઓ છે, બહુ મોટા મોટા છે અને બહુ મોટું કામ કરે છે. અને મિત્રો, હું એવા કેટલાય વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ્સને ઓળખું છું કે જે લોકો એનજીઓ નથી ચલાવતા, પણ એ લોકો સવારના નીકળી જાય છે અને ગામડામાં જતા રહે છે, અને ગામડામાં જઈ અને નાના નાના બાળકોને ભેગા કરી અને ત્યાં એ લોકો શિક્ષણ આપે છે. કશું જ નથી મળતું. પોતાનું વાહન, પોતાનું પેટ્રોલ, પોતાનો ખર્ચ કરી એ ગામડામાં જાય છે, ત્યાં જઈ નાના બાળકોને ભેગા કરે છે, ચોકલેટ્સ આપે છે, એને બેસાડી અને ભણાવે છે. બોલો, આને શું કહેવાય? કેમ કે એ વ્યક્તિ પોતે બાય ક્વોલિફિકેશન એન્જિનિયર છે, ડિસ્ટિંક્શન સાથે પાસ થયેલા છે,
કોઈ જગ્યાએ જોબ પણ કરે છે, નોકરી પણ કરે છે, પણ એણે નક્કી કર્યું છે કે મારે જોબની સાથે સાથે એવું કંઈ કામ કરવું છે કે જેથી મને ખૂબ જ મજા આવે, મને કોઈ રિવોર્ડ આપે, મને કોઈ સર્ટિફિકેટ આપે એની મને જરૂર નથી, હું આઈ એમ હેપી, હું મારી જોબમાં પણ ખુશ છું, પણ મારે આ કામ કરવું છે. આ વ્યક્તિને હું ઓળખું છું, એ સવારના જાય છે, 2 કલાક ત્યાં જાય, છોકરાઓને ભણાવે, જે કંઈ પણ પ્રાઇમરી શિક્ષણ આપવાનું હોય ભણવાનો પ્રયાસ કરે છે અને પાછા આવી જાય છે. એવા તો કેટલા બધા લોકો છે કે જે લોકો આવું નાનું સમાજનું કામ કરી રહ્યા છે. આ બધા જ કામને પેશનમાં ગણતરી કરવી જોઈએ. એટલે મિત્રો, પેશનનો મતલબ એ નથી કે તોડફોડ કલાકીને ઉત્સાહિત થઈ જવું. પેશનનો મતલબ છે ખૂબ જ હાર્ડવર્ક કરવું. સચિન તેંડુલકરને આપણે બધા ઓળખીએ છીએ, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે સચિન તેંડુલકર 16 કલાક પ્રેક્ટિસ કરતા જ્યારે એ ફૂલ ટાઈમ ક્રિકેટ રમતા હતા ત્યારે. भाई 16 कलाकनी શું જરૂર છે જ્યારે વર્લ્ડ क्लास बैट्समैन बनी गया હોય, वो क्यों जरूरत, क्या जरूरत है उनको 16 आवर्स का प्रैक्टिस करने का, लेकिन वो फिर भी करते थे क्योंकि ही वाज पैशनेट अबाउट क्रिकेट. उनके लिए ऑक्सीजन इज इक्वल टू क्रिकेट. आई रिपीट, ऑक्सीजन इज इक्वल टू क्रिकेट. तो 16 घंटे का वो प्रैक्टिस करते थे, उसको पैशन कहते हैं. તો જો આટલી વસ્તુ આપણને સમજાઈ ગઈ હોય ને પેશનની, તો ક્લેરિટી લઈએ છીએ. આપણે કરિયર પર જશું. 1 મિનિટ હું તમને ફ્લેશબેકમાં લઈ જઈશ. સ્લાઇડ ચેન્જ નથી કરતા આપણે, ખાલી ફ્લેશબેકમાં લઈ જાઉં છું. આપણે વાત કરી હતી કરિયરની. તમારું પ્રેઝન્ટ એજ્યુકેશન શું છે, તમારી પરિવારની અત્યારની જરૂરિયાત શું છે, એના પર ખાસ ધ્યાન આપજો કે તમે અત્યારે કઈ કરિયરમાં છો અને એમાંથી આપણે પેશન કઈ રીતે કન્વર્ટ કરી શકાય. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતું કે તમારે તમારા પેશનને તમારી પરિવાર સાથે અલાઇન કરવું પડશે, તમારી મહત્વાકાંક્ષાને તમારે સેટ કરવી પડશે, અને પછી આ બંને ભેગું થશે ત્યારે તમને ખબર પડશે કે ઓકે, મ્યુઝિક મારી હોબી છે, મને ગિટાર વગાડવાનો શોખ છે, પણ એનાથી હું બહુ આગળ નહીં વધી શકું, મને એમાંથી બહુ પૈસા નહીં મળે કે બહુ મારી મોટી કરિયર નહીં બની જાય. તો મિત્રો, હું બહુ ચોખ્ખું કહીશ અત્યારે આ તકે કે એવા શોખને શોખ રાખવા. દરેક વ્યક્તિ કે જે ગિટાર વગાડે છે, દરેક વ્યક્તિ કે જે મ્યુઝિક કરે છે, એ બધા AR રહેમાન નથી બનતા. સત્ય છે, કડવું છે, વાસ્તવિક છે. એટલે એનો મતલબ એ નથી કે આપણે AR રહેમાનનો ગોલ ન રાખવો, પણ મિત્રો વાસ્તવિકતા પણ સ્વીકારવી. એટલે ધ્યાન આપજો, મારી કરિયરમાં મને શોખ છે કે હું ગિટાર વગાડું અને હું AR રહેમાન બનું, હું કીબોર્ડ વગાડું, પિયાનો વગાડું, હું બહુ મોટો મ્યુઝિશિયન બની જાઉં, કે બહુ મોટો હું શ્રેયા ઘોષાલ બની જાઉં, બહુ સારી સિંગર બની જાઉં. પણ શું તમે એમાં 10 વર્ષ સુધી ભોગ આપી શકશો સમયનો? કારણ કે સંઘર્ષ છે એ કરિયરમાં. તમે 10 વર્ષ આપી શકશો? શું તમારા પરિવારની અપેક્ષાઓ તમારી પાસેથી 0 રહેવાની કે 10 વર્ષ સુધી તમે કંઈ કમાશો નહીં તો ચાલશે? જાઓ તમે શ્રેયા ઘોષાલ બનો, જાઓ તમે મહેન્દ્રસિંહ ધોની બની જાઓ, જાઓ તમે AR રહેમાન બની જાઓ 10 વર્ષ સુધી. તમારી પાસે પરિવારની કોઈ એક્સપેક્ટેશન નથી. એવું છે? મોટા ભાગના કેસમાં એવું નથી. માટે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી અને પેશન તરફ આગળ વધવું. કારણ કે ચોપડીઓમાં તો ઘણું બધું લખ્યું હોય પેશન પેશન પેશન, પણ આપણે કોપી પેસ્ટ કરવામાં પણ ધ્યાન રાખવાનું. વાસ્તવિકતાને આગળ લઈને ચાલવું પડે, તો જ એ વસ્તુ આગળ આપણને કામ લાગે છે. સો કરિયરને રાઈટ વેમાં લેજો અને દુઃખી થવાની જરૂર નથી. તમે અત્યારે જે કરિયરમાં છો એ સારું જ છે. ભગવાને તમને અગર એન્જિનિયર બનાવ્યા છે તો એમાં કંઈક એમાં તથ્ય છે, એનો પર્પસ છે, રાઈટ? સો કરિયરને આગળ વધારવાની છે. એન્જિનિયરિંગમાં છો, હવે એમાંથી તમે શું પેશન ડિરાઈવ કરી શકશો? આગળ આપણે આગળની સ્લાઇડમાં જોઈશું તો તમને ખ્યાલ આવી જ જશે કે તમે જેમાં છો એમાંથી જ તમારે પેશન ઊભું કરવાનું છે. નવું કશું કહેવાનું કરવાનું કંઈ નથી રહ્યો. તો આપણે આગળ વધીએ. ધ્રુવભાઈ, નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ગુડ, વન્ડરફુલ, થેન્ક યુ. તો કરિયર અને પેશનને હવે આપણે પ્રોફેશન તરફ લઈ જઈ રહ્યા છીએ. મને ખબર પડી ગઈ કે મારી કરિયર શું છે, મને હવે એ પણ ખબર પડી ગઈ કે મારું પેશન ક્યાં છે, મારો આત્મા ક્યાં વસે છે, મારે શું કરવું છે એ મને સમજાઈ ગયું. મિત્રો, હું 30 સેકન્ડનો બ્રેક લઉં છું અહીંયા, અને હું ખાલી એટલું કહીશ કે જો તમને કરિયર અને પેશન આ બંનેમાં જો ક્લેરિટી આવી ગઈ હોય ને, તો ફેસબુક કોમેન્ટમાં ફરી પાછા જઈ અને અંગૂઠાનું નિશાન આપો, કોમેન્ટ્સમાં લખો દેટ વી આર ક્લિયર. તો મને સમજાઈ જશે. હું આ પ્રોગ્રામ પતશે પછી બધી કોમેન્ટ્સ વાંચીશ અને હું મારા પર ઇમ્પ્રુવમેન્ટની કોઈ જરૂર હશે તો ઇમ્પ્રુવ બી કરી લઈશ. તો કોમેન્ટમાં જઈને લખજો કે કરિયર શું છે ને એ મને સમજાઈ ગયું. પેશન કોને કહેવાય એ પણ મને હવે ખબર પડી ગઈ. ઉદય સર, હવે મને એ સમજાવો કે મારે આને વ્યવસાયમાં કેવી રીતે કન્વર્ટ કરવું. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા લખ્યું પણ છે, જો પેશનને પ્રોફેશનમાં કન્વર્ટ કરવા માટેના 3 બેઝિક પ્રશ્ન તમારે પૂછવાના છે. 3 બેઝિક ક્વેશ્ચન્સ. સૌથી પહેલું તમારે એ પૂછવાનું છે
કે તમારા પેશનથી શું તમે લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરી શકવાના છો? જો તમારા પેશનથી લોકોના પ્રોબ્લેમ સોલ્વ નથી થતા તો બની શકે કે તમારા પેશનને વ્યવસાયમાં કન્વર્ટ કરવામાં તમને ઘણો સમય વીતી જશે અને બને કે કદાચ તમારું એ પ્રોફेशन कन्वर्ट થાય પણ નહીં. दूसरा सवाल, क्या आपका पैशन कोई बिजनेस प्रॉब्लम सॉल्व कर रहा है? क्या आपने कुछ ऐसी पढ़ाई की है? क्या आपके पास ऐसी कोई मास्टरी है? क्या आपके पास ऐसी कोई एक्सपर्टीज है जिसको आप बाजार में बेच के किसी बिजनेस के प्रॉब्लम को सॉल्व कर सकते हो? अगर वो है तो फिर वो आपका पैशन आपको बिजनेस करने के लिए आपको कंसल्टेंट बना सकता है, आपको एंटरप्रेन्योर बना सकता है. मैं हर एक का एक उदाहरण दूंगा, पहले तीनों चीजें मैं आपको समझा देता हूं. और तीसरा, क्या आपके पैशन का कोई उद्देश्य है? શું પર્પસ છે? કઈ કોઈ મકસદ છે કે બસ કરવા માટે કરું છું ખાલી? જો મેં તમને એનજીઓ ની વાત કરી ને, એ પેલા કેશિયર ની વાત કરી, પર્પસ છે સાહેબ એમના જીવનમાં. પેલા જે ભાઈ છે જે ગામડામાં જઈને શિક્ષણ આપે છે ને, એમનો પર્પસ છે એમને માત્ર બાળકોને પ્રાઇમરી शिक्षण આપવું છે કે ભાઈ એ લોકો શીખે, ભણે અને ભણતર પ્રત્યે જાગૃત થાય, એ એમનો પર્પસ છે. તો એમને એ કામ સરસ રીતે થઈ રહ્યું છે. એક વ્યક્તિ એવા છે કે બિઝનેસનો પ્રોબ્લેમ સોલ્વ કરે છે, એમની પાસે એવી એક્સપર્ટીઝ છે કે એનાથી ઘણા બધા વ્યવસાયોને એનો લાભ મળે છે, તો એનો એ પ્રોફેશન બહુ સરસ કામ કરી રહ્યું છે. અને એક એવો પણ વ્યક્તિ છે કે જે લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરે છે, સોલ્વિંગ પીપલ્સ પ્રોબ્લેમ. હું કોઈ પણ આધ્યાત્મિક ગુરુનું નામ લીધા વગર તમને ખાલી ઉદાહરણની દ્રષ્ટિએ કહીશ. ઘણા બધા પ્રખર આધ્યાત્મિક ગુરુઓ આપણા ભારતમાં છે અને આમ જોઈએ તો ઘણા વર્ષોથી આ ટ્રેડિશન ચાલતી આવી છે. આપણે મહાન લોકોનું જો નામ લઈએ તો એવા લોકો પણ આપણી સાથે હતા અને અત્યારે પણ ઘણા પ્રખર અને બહુ જ આગળ વધેલા, વૈશ્વિક કક્ષાએ આગળ વધેલા એવા આધ્યાત્મિક ગુરુઓ છે. એ લોકોનું શું કામ છે? હું સારા લોકોની વાત કરું છું કે જે લોકો વૈશ્વિક રીતે આગળ વધેલા છે અને ખરેખર લોકોને મદદ કરે છે. ધીસ ગુરુઝ, આ જે આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ લીડર્સ છે, એ લોકોનું માત્ર કામ છે લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવાનું. હા, એ લોકોનો રસ્તો અલગ હોઈ શકે, એ લોકો આપણને એવું કહેતા હોય કે મેડિટેશન કરો કે આ કરો કે વોટ એવર ઇટ ઇઝ, પણ એ લોકોનો એક જ ઉદ્દેશ્ય છે કે લોકોના પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે કરવા. તો જો મિત્રો તમારા પેશન દ્વારા તમે લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરી શકતા હશો, તમારા પેશન દ્વારા જો તમે કોઈ બિઝનેસ પ્રોબ્લેમ સોલ્વ કરી શકતા હશો અને તમારા પેશનનું, તમારા ઉત્સાહનું કોઈ પર્પઝ હશે, તો જ તમે તમારા પેશનને પ્રોફેશનમાં કન્વર્ટ કરી શકશો. યાદ રાખજો, બોલ્ડ, અંડરલાઈન, તમારા પેશનથી જો કોઈને લાભ નહીં થતો હોય તો કहीं नहीं થાય, टुनटुना बजाते बजाते जीवन निकल जाएगा, लेकिन उससे अगर लोगों को फायदा नहीं हो रहा है, उससे बिजनेस प्रॉब्लम सॉल्व नहीं हो रहा है, तो कोई काम नहीं होगा. देखिए, आज के इस लॉकडाउन के टाइम में, इससे पहले हमने कभी जूम नाम की एप्लीकेशन के बारे में नहीं सुना था. बहुत कम लोग हैं जिन्होंने कॉर्पोरेट में जूम या वेबएक्स या गो टू मीटिंग इनका नाम सुना है, क्योंकि उन लोगों ने कॉर्पोरेट में जॉब किया था और इन पे काम किया था. लेकिन आज देखिए, ये सारे प्लेटफॉर्म्स हैं टेक्नोलॉजी के जो हमें काम आ रहे हैं और हम उसका उपयोग कर रहे हैं. तो इतनी वर्ल्ड इकोनॉमी हंकी डोरी हो गई है, इधर उधर हो गई है. लेकिन आपको मैं बता दूं कि ये जो जूम एप्लीकेशन वाली जो कंपनी है, वो 3 फोल्ड में बिजनेस उनका बढ़ा हुआ है. दे आर ग्रोइंग फास्टर. इन पिछले 10 सालों में उनका जो ग्रोथ था, जो ग्रोथ वो नहीं कर पाए थे, वो ग्रोथ ट्रिपल डिजिट में ये पूरे 2 महीने में उन लोगों ने किया, जस्ट 2 months. और घर घर में, हाउसवाइफ में, घर घर में जाकर के जूम है जो है वो फेमस हो गया है. आजकल महिलाएं भी जूम कॉल कर रही हैं. देखिए, पीपल्स प्रॉब्लम, बिजनेस प्रॉब्लम सॉल्व हो रहा है यहाँ पे. हम और आप आज कनेक्ट कर रहे हैं. उसी तरह ये जो फेसबुक की बात कर रहे हैं, मार्क जुकरबर्ग ने ये पहले सोचा था, मैं आगे भी उसका एग्जांपल दूंगा इस तरह के कई, लेकिन उन्होंने सोचा था कि लोगों के पास एक दूसरे से सोशलाइज होने का कोई रास्ता नहीं है. परिवार कम होते जा रहे हैं, परिवार की जो संख्या है वो कम होती जा रही है, लोग दूर होते जा रहे हैं, काम के सिलसिले में लोग बहुत दूर फैले हुए हैं. इस सिचुएशन में सामाजिक तौर पर
લોકોને સાથે કેવી રીતે લઈ આવવા, બહુ મોટો પ્રોબ્લેમ હતો. અને જો તમને અત્યારે લાગે છે પણ ફેસબુક નામનું કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે આવી કોઈ આપણી પાસે સાધન ના હોય ને, તો સાહેબ આ પરિસ્થિતિમાં અત્યારે લોકો ગાંડા થઈ જાય. અત્યારે આવું સાધન છે આપણી પાસે કે આપણે સામાજિક તौर પર, ઘણા બધા લોકો મારી સાથે ફેસબુકમાં છે, ઘણા બધાને તો હું વ્યક્તિગત ક્યારે મળ્યો પણ નથી, પણ એવું લાગે છે કે જાણે આપણે ઓળખીએ છીએ એકબીજાને. તો આ શું હતું? માર્ક ઝુકરબર્ગે ક્યારે વિચારેલું 2007-8 ની અંદર કે એવી કોઈક વસ્તુ હોવી જોઈએ કે જે લોકોને સામાજિક રીતે સાંકળી શકે. He solved people's problem. He solved society's problem. He launched an application which was later on converted into Facebook. અને આજે તમે જુઓ, આજે ફેસબુક લાઈવ દ્વારા આપણે એકબીજા સાથે કનેક્ટ કરી રહ્યા છીએ. કેટલું આગળ વધી ગયું. સોલ્વિંગ પ્રોબ્લેમ. 16,000 કે 12,000 કે 15,000 વિદ્યાર્થીઓને ઝૂમ પણ પહોંચી નથી શકતું. ઝૂમ એપ્લિકેશનની પણ મર્યાદા છે. તો 12-15,000 લોકોને મારે જો લાઈવ એક્ઝામ્પલ બતાવવું હોય તો મારે ફેસબુક લાઈવ જ જવું પડે. લુક, solving people's problem. Every profession which solves people's problem will only grow and will make money. એવું એક પણ કામ કે જેથી લોકોના પ્રોબ્લેમ સોલ્વ નથી થવાના, તો ખાતરી રાખજો કે તમે આગળ નહીં વધી શકો. તમે ગમે તેટલું ભણ્યા હશો, તમે ગમે તેટલું તમારું કરિયર બનાવી લીધી હશે, પણ એ કરિયરને પેશન દ્વારા લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ઉપયોગમાં નહીં લેવામાં આવે તો તમે સ્ટેગ્નન્ટ થઈ જશો. નાનું મોટું કામ કરતા કરતા તમારું જીવનનું ગુજરાન ચાલતું રહેશે. શું તમે એવું ઈચ્છો છો એવું થાય? તો જો એવું તમે ના ઈચ્છતા હો તો તમારી કરિયર પર ફરી પાછું ફોકસ કરો. હું 30 સેકન્ડ ફરી પાછો પોઝ દઉં છું. ગો બેક ઇન ધ થોટ્સ. હવે આપણે ફ્લેશબેકમાં નહીં જઈ શકીએ કારણ કે 3-4 સ્લાઇડ પાછળ જવું પડે, એવું આપણે નથી કરવું. હું તમને ખાલી એટલું જ કહીશ, પ્રેઝન્ટ કરિયર શું છે, તમારું અત્યારનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ શું છે, એમાં તમે નવું શું એડ કરી શકશો. ફટાફટ વિચાર કરવા માંડો. તમારી પાસે સમય છે. આ લોકડાઉન તો એક્સટેન્ડ થઈ જ ગયું છે, એના પછી પણ આપણને ખબર નથી. અને હજી તો તમારી ઉંમર 18, 19, 20 કે 21 વર્ષની જ હોય, 22-25 વર્ષની હોય, તમારી પાસે પુષ્કળ સમય છે. તમારા અત્યારના એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડમાં તમારે ઉપર કંઈક એડ કરવું જ પડશે. જો તમે ગ્રેજ્યુએટ એન્જિનિયર હશો, બેચલર ઓફ એન્જિનિયરિંગ કર્યું હશે, બીઈ કર્યું હશે, તો બીઈ થી કામ નહીં ચાલે. તમારે એની ઉપર કંઈક એડ કરવું પડશે. માસ્ટર્સ કરવું પડશે, કોઈ પ્રોફેશનલ ડિપ્લોમા કરવું પડશે, કંઈક નવું શીખવું પડશે. તાલીમ તો લેવી જ પડશે. તો જ તમારી કરિયરને તમે પેશનેટલી આગળ લઈ જઈ શકશો. તો પહેલો સંદેશો મારો એ છે કે તમે કોઈના પર દોષારોપણ ના કરો કે મને તો યાર કહી દીધું એટલે હું આમાં આવી ગયો, મારે તો કોમ્પ્યુટરમાં જવું હતું પણ સાયન્સમાં આવી ગયું, મારે તો આ કરવું હતું પણ હું તો પેલું થઈ ગયું, મારી ફ્રેન્ડ તો પહેલી એ તો આ કર્યું, મારે તો આ કરવું છે. પ્લીઝ સ્ટોપ એલિગેશન્સ. કોઈને પર દોષ આપવાની જરૂર નથી. તમે જે કરો છો એ જ કરિયરને આગળ વધારવી, એમાં જ ચમત્કાર છે. બાકી સાહેબ બદલીને તો ઘણું બધું થઈ શકે. હું એવું ક્યાંય નથી કહેતો કે અત્યારે છે બદલી નાખો. मजा तो तब है जब मेरी एग्जिस्टिंग करियर में से मैं जान डाल के ऐसा कुछ क्रिएट करूं कि मुझे फक्र हो अपने आप पर. तो इसी बात को आगे रखते हुए अब मैं अगली स्लाइड पर जाऊंगा. ध्रुव भाई प्लीज क्लिक नेक्स्ट स्लाइड. थैंक यू. जो અહીંયા બહુ સરસ ઉદાહરણ મેં માર્ક ઝુકરબર્ગનું આપેલું હતું, અહીંયા આપણી સામે બિલ ગેટ્સ છે. બિલ ગેટ્સ વિશે ઘણા બધાને ખબર હશે, નહીં ખબર હોય તો એમની નાનકડી એક બે લાઈનની અંદર તમને એમના જીવનની જે બેકગ્રાઉન્ડ છે લાઈફનું એ હું તમને આપું. બિલ ગેટ્સ બહુ જ સારા ફેમિલીથી બિલોંગ કરતા હતા અને કોલેજમાં જ્યારે ભણતા હતા એ સમયમાં 60s ની સાલની આ વાત છે, 70s ના દશકની વાત છે. તો એ સમયમાં કમ્પ્યુટર બહુ જ નવું હતું અને યુએસની અંદર જ માત્ર કમ્પ્યુટર્સ હતા, બીજી જગ્યાએ ક્યાંય કમ્પ્યુટર હતા નહીં. તો એવા સમયમાં જ્યારે બિલ ગેટ્સ જે સ્ટડી કરી રહ્યા હતા એ કોલેજમાં એમને કમ્પ્યુટર લેબ હતી અને એમને ત્યાં મોકો મળેલો. તો એ ઘણા બધા પ્રોગ્રામિંગ્સ કરતા અને એ વખતે કાર્ડબોર્ડ ઉપર પ્રોગ્રામિંગ થતું હતું. અત્યારે તો આપણે બહુ જ એડવાન્સ ટેકનોલોજીથી કામ કરીએ છીએ, ત્યારે કાર્ડબોર્ડ પર પ્રોગ્રામ્સ લખાતા હતા. તો એ કરતા કરતા એને ખબર પડી કે એમનું તો આ પેશન છે. રાત દિવસ માત્ર કમ્પ્યુટર લેબમાં જ રહેતા અને માત્ર કમ્પ્યુટરનું જ કામ કરતા. એને ખબર નહોતી કે આમાંથી મને પૈસા મળશે, આમાંથી મારી કરિયર બનશે. બટ હી વોઝ સો મેડ પેશનેટ અબાઉટ કમ્પ્યુટર્સ એન્ડ રાઇટિંગ કોડ્સ એન્ડ પ્રોગ્રામ્સ. Soon you can see he got into a professional field. એને એમના કમ્પ્યુટરના જે શોખ હતો, એનું જે પેશન હતું, એમાંથી એને જોયું કે મને આટલી તકલીફ પડે છે, વિશ્વ કક્ષાએ કમ્પ્યુટર જેમ જેમ આગળ વધતું જશે એમ ઘણી બધી તકલીફ પડશે. આપણી પાસે અત્યારે કોઈ એવી ઓએસ કે જે સિસ્ટમ તો છે નહીં. And then he launched Microsoft. He converted his passion into profession. Today we all know what is Microsoft. કહેવાની જરૂર જ નથી.
પણ માઇક્રોસોફ્ટ પહેલેથી નહોતું. બિલ ગેટ જન્મ્યા ત્યારથી માઇક્રોસોફ્ટનું ટેગ લઈને નથી જન્મ્યા. હી પરસ્યુડ હિઝ પેશન. એ ભણ્યા, એ કરિયરમાં આગળ વધ્યા, એને કમ્પ્યુટરના પેશનને એક્સેપ્ટ કર્યું, સ્વીકાર્યું, એમાં એને પોતાની જાન લગાવી દીધી અને પછી એમાંથી એને રસ્તો શોધ્યો કે લોકોનો શું પ્રોબ્લેમ છે, મારો નહીં. નોટ મી, આઈ એમ અ બિલ ગેટ્સ, મારો પ્રોબ્લેમ નહીં, people's problem, society's problem, country's problem, and then finally got the Microsoft launched. So ये है बिल गेट्स का एक एग्जांपल मैंने दिया. मार्क जुकरबर्ग का एग्जांपल ऑलरेडी मैंने आपको दिया हुआ है. ऐसे तो मैं बहुत सारे एग्जांपल दे सकता हूं. एक और एग्जांपल है. ध्रुव भाई क्लिक करो स्लाइड. देखिए मैंने यहाँ पर संजीव कपूर का एग्जांपल दिया है. ઘણા બધા લોકો અમને ઓળખતા હશે. સંજીવ કપૂર એ બહુ જ પ્રખ્યાત આપણા ભારતના શેફ છે, માસ્ટર શેફ છે. એ તો એમના ઇતિહાસ વિશે બી હું તમને જણાવું. સંજીવ કપૂર જ્યારે નાના હતા ત્યારથી એમને રસોઈનો બહુ શોખ હતો અને એમના ઘરમાં એમની એક બહેન હતી. તો એમના મધર છે, જનરલી કેવું હોય કે મમ્મી હોય તો અને આપણા ઘરમાં બહેનો દીકરીઓ હોય તો ઘરનું કામ છે ને એ બહેનો દીકરીઓને શીખવવામાં આવે. એ આપણી પ્રથા છે. છોકરાઓને એવું શીખવવામાં ના આવે કે ચાલ ભાઈ કચરા પોતા કર, ચાલ ભાઈ રસોઈ બનાવ, એવું કોઈ શીખવતું નથી. એટલે જો આવા લોકડાઉનમાં તકલીફ પડી રહી છે ઘણા બધા પુરુષોને કે એ લોકોએ કોઈ દિવસ કામ જ નહોતું કર્યું એટલે એ લોકોને ખબર જ નથી કચરા પોતા કેવી રીતે થાય, ડસ્ટિંગ કેવી રીતે થાય, વાસણો કેવી રીતે સાફ થાય. પણ ખેર ફિલહાલ અત્યારે વાત કરતે હૈ સંજીવ કપૂર કી. તો જ્યારે નાના હતા ત્યારે એમના મધર એમની સિસ્ટરને કુકિંગ શીખવતા હતા. તો 10-15 દિવસ તો આ વસ્તુ ચાલી. દરરોજ સંજીવ કપૂરજી છે એ એમની મધર સાથે ઊભા રહે અને જોવે કે એમની સિસ્ટરને બધું શીખવાડી રહ્યા છે પણ એ મમ્મી એને કશું નથી શીખવાડતી. એને કહે છે ભાઈ તું બેસી જા. વન ફાઇન ડે એનાથી રહેવાનું નહીં એટલે એણે એમના મમ્મીને કીધું કે ભાઈ બધું જ આપણે આપણી બહેનને શીખવવાનું છે, મને કેમ નહીં? મારે પણ શીખવું છે, મને પણ ગમે છે, મને એવું લાગે છે કે હું મારે શીખવું છે. सो संजीव कपूर की माताजी ने उन्हें ये सिखाना शुरू कर दिया, कुकिंग सिखाना शुरू किया. तो ये नहीं था कि कल ही सिखाया और आज संजीव कपूर बन गए, नहीं. बहुत सारी मेहनत करी, बहुत हार्डवर्क किया, बहुत सारी चीजें करते गए और खुद पहले घर पे अपने परिवार के लिए खाना बनाते थे. अलग अलग रेसिपीज बना के वो खाना बनाते थे. लेकिन उन्होंने देखा कि खाना खाने का शौक तो सबको है, બધાને ગમે છે કે સ્વાદિષ્ટ ભોજન મળે પણ બનાવતા કોઈને નથી આવડતું. હવે દાખલા તરીકે ઘણા પુરુષો છે કે જે લોકો એકલા રહેતા હશે, પરિવારથી દૂર રહેતા હશે, જોબના હિસાબે એ કંઈ કશે કોઈ એક મકાનમાં કે પીજીમાં રહેતા હોય, ઘણા વિદ્યાર્થીઓ એકલા રહે છે. ખાવાનો શોખ તો બધાને છે પણ બનાવતા ક્યાં આવડે છે? તો બનાવવાનો પ્રોબ્લેમ છે, મને આવડતું નથી. અને એ સમયમાં ગૂગલ હતું નહીં. ગૂગલ તો ધીરે રહીને આવ્યું, ઇન્ટરનેટ તો ધીરે રહીને આવ્યું, ત્યારે તો કશું હતું નહીં. તો મને શીખવે કોણ? મારા મમ્મી તો કશે દૂર છે, કદાચ મારા મમ્મી તો હૈયા પણ નથી, તો મને કોણ શીખવશે? There was a big gap in the society. There was a problem in the people's life that I want to eat delicious food, but I do not know how to cook it. As simple as that. Sanjeev Kapoor identified this problem. એને જોયું કે આ એક મોટો પ્રોબ્લેમ છે એન્ડ હી સ્ટાર્ટેડ રાઇટિંગ રેસિપી બુક. એ વખતે ગુજરાતમાં આપણી પાસે તરલા દલાલની રેસિપી બુક અવેલેબલ હતી પણ એટલો બધો સ્પ્રેડ નહોતું એમનું. સંજીવ કપૂર હેઝ આઈડેન્ટિફાઈડ ધીસ એઝ અ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી અને એને રેસિપી બુકની શરૂઆત કરી. અલગ રેસિપી બુક લખવાનું ચાલુ કર્યું અને એને જોયું કે લોકોને રસોઈ તો બનાવવી છે પણ ઘરમાં જે હોય એ જ સાધનથી બનાવવાની છે. એ સાધન સામગ્રી જ હું યુઝ કરી શકું ને. તો બજારમાં મળતી રેસિપી બુક ની અંદર જે સામગ્રીઓનું વર્ણન કરવામાં આવે છે એ સામગ્રી મારા ઘરે નથી. તો પછી શું કામનું સાહેબ? ચોપડી વાંચીને હું શું કરીશ? મારી પાસે તો એ છે નહીં. હવે બજારમાં લેવા દઈશ તો મને મળશે નહીં, મને નામ પણ ખબર નથી. તો देयर वाज अ गैप. प्रॉब्लम હતો. संजीव कपूर जी ने इस प्रॉब्लम को समझा और उन्होंने क्या किया? उन्होंने रेसिपी बुक लिखना तो शुरू कर दिया, लेकिन उन्होंने घर में जो चीजें रखी हैं, जो आटा है या जो स्पाइसेस हैं जो घर में हर एक घर में रहते हैं, उसके आसपास क्या बनाया जा सकता है, ऐसी सब्जियां जो हर एक घर में उपलब्ध हो, उसको ध्यान में रखते हुए क्या चीज बनाई जाए,
वैसी रेसिपी लिखना उन्होंने शुरू कर दिया, रेसिपी बुक बनाना शुरू कर दिया। धीरे 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 करके उनकी जो रेसिपी बुक थी वो बहुत पॉपुलर होती गई। लोग उनकी रेसिपी बुक को खरीदने लगे। धीरे धीरे करके जब ये टेलीविजन का माध्यम इंट्रोड्यूस हुआ तो टेलीविजन के माध्यम से कई सारे शेफ जो हैं उन्होंने अपने अपने प्रोग्राम शुरू किए और संजीव कपूर जी ने भी प्रोग्राम शुरू किया। और आज हम देखते हैं कि संजीव कपूर जी कहाँ पर पहुंच चुके हैं। आप लोगों को शायद मालूम नहीं होगा, संजीव कपूर एज एन इंडिविजुअल, अगर मैं उसको एक ब्रांड के रूप में देखूं, हालांकि वो अपनी खुद की ब्रांड भी चलाते हैं, लेकिन एज संजीव कपूर इंडिविजुअल, अभी कुछ दिनों पहले मैंने रिसर्च किया था इनके बारे में, तब मुझे पता चला उनकी खुद की ब्रांड वैल्यू कितनी है मालूम है दोस्तों? संजीव कपूर इज ₹1000 करोड़ ब्रांड। जैसे लक्स, जैसे डव साबुन, जैसे निरमा सोप, वैसे ही मिस्टर संजीव कपूर 1000 करोड़ की वर्थ रखते हैं। दिस इज व्हाट इज द वॉल्यूम ही कुड जनरेट आउट ऑफ हिज पैशन ऑफ कुकिंग। સમજાય છે ફ્રેન્ડ્સ? કદાચ હું સ્પીડમાં જઈ રહ્યો છું, મને નંદિની મને ઓલરેડી એક સિગ્નલ આપી દીધેલું, કદાચ બીજું સિગ્નલ આપતા હશે પણ મેં જોયું નથી, હું વધારે સ્પીડમાં જઈ રહ્યો એવું લાગી રહ્યું છે, પણ સમજવા જેવી વાત છે મિત્રો, કરિયર, તમે જે કરિયરમાં છો એ કરિયરને જ જો આગળ વધારવી છે તો આગળ ભણવું પડશે, આગળ કંઈક એડ કરવું પડશે, પરિવારની અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આપણી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એક લોંગ ટર્મ ગોલ સેટ કરવો પડશે કે 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી પણ કરી શકાય। હું તમને ત્રીજું એક્ઝામ્પલ આપીશ, KFC। આપણે બધા લોકો KFC માં જતા હશું ખાવા માટે, ઘણા બધા નોનવેજ પણ ખાતા હશે, ઘણા બધા વેજ પણ ખાતા હશે। KFC ના જે ફાઉન્ડર છે એમણે KFC નો વ્યવસાય 55 વર્ષની ઉંમર ચાલુ કર્યો। બોલો હવે શું કહેશો તમે? એટલે આપણે એવું લાગે કે યાર હું તો બહુ મોટી ઉંમરનો થઈ ગયો, મારી તો જિંદગી પૂરી થઈ ગઈ, अब तो क्या कुछ नहीं हो सकता, હવે તો લગ્ન भी થઈ ગયા, છોકરા भी આવી ગયા, હવે કઈ ના થાય, જે ચાલે છે ચાલવા દો। 90% people accept what is going on and sit down, वो बैठ जाते हैं। लेकिन उन्होंने ऐसा नहीं किया। उनको मालूम था कि उनका पैशन कहां पर है, उनको मालूम था कि प्रॉब्लम क्या है आज की तारीख में मार्केट में, और उन्होंने KFC लॉन्च किया। और आज हम देखते हैं KFC इज अ मल्टीनेशनल ब्रांड, इंटरनेशनल ब्रांड है, और आज हर कंट्री में KFC के बर्गर्स वगैरह बहुत ही मशहूर है। 55 साल की उम्र में बंदे ने अपने पैशन को साकार किया है। कम नहीं है, बहुत बड़ी उम्र है। 55 पे तो लोग अपने बच्चों की शादियों के बारे में सोचते हैं, 55 पे तो लोग रिटायरमेंट के बारे में सोचते हैं, तब कि इस आदमी ने अपने पैशन को जान देने का सोचा और KFC का निर्माण किया। देखिए भाई लोग, बहुत इंपॉर्टेंट है करियर, हॉबीज और पैशन। मैं रिपीट करते जा रहा हूं ताकि रीइंफोर्समेंट बनता जाए, आपके जहन में ऐसा घुस जाए, ऐसा घुस जाए, आपको पता चले कि करियर किसको कहते हैं, हॉबीज किसको कहते हैं, और उसको पैशन में कैसे कन्वर्ट किया जाए। सारी जो गलतफहमियां हैं उसे आज दूर कर दो। मेरी करियर ये है, मेरी हॉबीज ये है, और मुझे पैशन कहां पर लेके जाना है। तो इतने सारे एग्जाम्पल्स मैं दे चुका हूं आपको। यहां पर यह बात साबित होती है कि अगर मेरी करियर से मैं नाखुश हूं, अगर मेरी करियर से मैं नाखुश हूं, तो शायद मैं कभी भी अपने पैशन की तरफ नहीं आगे बढ़ पाऊंगा। ध्रुव भाई, मारे प्रीवियस स्लाइड्स पर जવું છે, प्रीवियस स्लाइड्स पर હજી આગળ। हाँ, ओके फाइन, हियर दैट्स, थैंक यू। ફરીથી કહું છું, જો મારી કરિયરમાં હું હોબીઝને મહત્વ આપતો રહીશ તો મારી હોબીઝ જે છે એ મને ખુશ રાખશે। I'll have fun of my hobbies, પણ હું આગળ નહીં વધી શકું। એટલે જો મને મહત્વાકાંક્ષા હશે, જો મારે કંઈક મારે કંઈક કરી બેસવું છે, મારે ખૂબ જ મોટું નામ કરવું છે, મારે ખૂબ જ આગળ વધવું છે, મારે એક લેવલ પર પહોંચવું છે, જો એવું પેશન તમારી અંદર હશે તો જ તમે આ તમારું જે કરિયર છે એને આગળ વધારી શકશો। બહુ જ રિસન્ટ એક્ઝામ્પલ આપું છું। હમણાં જ ડે બિફોર યસ્ટરડે આપણે પરમ દિવસે એક બહુ જ મહાન અભિનેતા નું અવસાન થયું, એનું નિધન થયું, ઋષિ કપૂરજીનું। એમનો છે ને દૂરદર્શન પર એક બહુ સરસ ઇન્ટરવ્યુ એ દિવસે આવી રહ્યો હતો। મોટાભાગના લોકો દૂરદર્શન જોતા નથી હોતા, પણ દૂરદર્શન વાળાએ એમનો પાસ્ટનો કોઈ ઇન્ટરવ્યુ રેકોર્ડ કરેલો હશે, એ ઇન્ટરવ્યુ આખો બતાવતા હતા, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી। સી, આપણને જીવનમાંથી શીખવાનું આવી જ બધી બાબતો પરથી મળે છે। હું એ ઇન્ટરવ્યુ જોતો હતો અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત ઋષિ કપૂરજીએ કીધી। એમણે એવું કીધું કે બોબી એ એમના માટે બનેલી જ નહોતી, ઇટ વોઝ બાય ડિફોલ્ટ। કેમ કે રાજ કપૂરજી જ્યારે બોબી ફિલ્મ બનાવી તો એમને હીરો તરીકે એમને ઋષિ કપૂરને મૂકી દીધા। ઋષિ કપૂરજીએ એવું કીધું કે મારા એમાં કોઈ એફર્ટ્સ હતા જ નહીં, અને એ ફિલ્મ ખરેખર હીરો માટે હતી જ નહીં, એ હિરોઈન માટે હતી, માટે તો બોબી નામ રાખ્યું। તો
ઓવરનાઇટ ફિલ્મ સક્સેસફુલ થઈ ગઈ, સુપર ડુપર હિટ થઈ ગઈ અને રાતોરાત લોકોના નસીબ બદલાઈ ગયા. ઋષિ કપૂરજી એડમિટેડ, હી સેડ કે આઈ ગોટ એન એરોગન્સ, મારી અંદર એક એરોગન્સ આવી ગયું અને મને એમ થયું કે હું જ બધું સર્વસ્વ છું. પછી મારી 2-3-4 ફિલ્મો ચાલી નહીં અને ધીમે ધીમે મને ખબર પડી કે હું આના માટે મારે આ કરવું જ નથી. એ દરમિયાનમાં એણે કીધું કે મેં અલગ અલગ ફિલ્મ ડિરેક્ટર્સને આસિસ્ટ કર્યા, ડિરેક્શનનું કામ કર્યું, પ્રોડક્શનનું કામ કર્યું. આ બધું કરતા ફાઇનલી મને એવું લાગ્યું કે ના, મને એવું લાગે છે કે મારે એક્ટિંગ જ કરવી જોશે અને મને એક્ટિંગમાં જ ફાવશે. અને પછી then he got into passion. ત્યાં સુધી એ માત્ર શોખથી કરતા હતા. બોબી સુપરહિટ ગયું, સ્ટાર પુત્ર છે અને સરસ કામ ચાલી ગયું. ઇટ વોઝ ઓલ ફન. He said I was just doing it. But then I got serious. Then I got passionate about what I'm supposed to do. And then he started giving all successful films. And then there is a history. We all know what all successful films he has delivered. Why? Because then he understood कि मारी जो career છે ને એ મારે આમાં જ બનાવવાની છે. હું બીજું કશું નથી કરવાનો. अगर मैं स्टार पुत्र हूं, अगर मुझे मेरे पिताजी ने एक हीरो के रूप में लॉन्च कर दिया है तो मुझे यही करना है और मैं यही करूंगा. और उसके बाद में उन्होंने धीरे धीरे करके आगे बढ़ना शुरू कर दिया. एक कॉन्ट्रास्टिंग एग्जांपल दूंगा यहाँ पे पैशन का. देखिए, कई बार हमको गलतफहमी हो जाती है कि हम सब कुछ कर सकते हैं. कल सुधा जी ने भी एग्जांपल दिया था, आज मैं उसको रिपीट करता हूँ. अमिताभ बच्चन का एग्जांपल दिया था, उन्होंने दिया था ना, तो उनका चित्र में दिखाया था. ये कहा था कि उन्होंने फिल्म इंडस्ट्री में काम किया, सक्सेसफुल रहे, पहले रिजेक्शन मिला, फिर सक्सेसफुल हो गए और फिर बिजनेस शुरू कर दिया. भाई, દરેક વ્યક્તિ બધું જ કામ કરે એવું જરૂરી નથી. એટલે ફ્રેન્ડ્સ, પેશન જ્યારે ડિરાઈવ કરો, હોબીઝ પર જાઓ, કરિયર પર જાઓ, ત્યારે ખાસ ધ્યાન રાખજો, દરેક વ્યક્તિ દરેક કામ કરવા માટે બનેલો હોય એવું જરૂરી નથી. માટે કોઈ પણ એક વસ્તુ પર ફોકસ કરજો. હું આ પણ કરી લઉં, હું આ પણ કરી લઉં, અહીંયાથી પણ પૈસા કમાઈ લઈશ, અહીંયા પણ મારી કરિયર બનાવીશ, એવું ના કરશો. બધી જ વસ્તુ લોભામણી છે. 20, 21, 22 વર્ષે દુનિયા આખી પિંક અને કલરફુલ લાગતી હોય, લોભામણી જ લાગતી હોય આપણને. એટલે આપણને એવું લાગે કે બધું થઈ જશે, आम થઈ જશે, ऐसे हो जाएगा, ऐसे हो जाएगा, लेकिन होता नहीं है. बहुत मेहनत करनी पड़ती है. तो कृपया करके किसी एक चीज पर फोकस करें. પેલું મેગ્નિફાઈંગ ગ્લાસ છે ને, એને આપણે સૂરજના કિરણો પર એક ફોકસ કરીએ ને તો જ આપણી ચામડી બળે, તો જ કાગળ બળે. એમ તમારા પેશનને એક લાઈન પર ફોકસ કરવું પડશે, એક બિંદુ પર કેન્દ્રિત કરવું પડે, તો જ કરિયર તમારી સેટલ થશે. નહીતર કરિયર એ છે ને, એ કરિયર નહીં રહે. ભણ્યા પછી ચાલ્યા કર્યું, ગાડું ગબડ્યા કરશે. ગાડું ગબડાવવાનું નથી. એક પેશન આઈડેન્ટિફાઈ કરવાનું છે આપણે, અને એના પર આજથી જ કામ ચાલુ કરી દેજો. અને મગજમાં નિર્ધાર રાખજો, 5 વર્ષ લાગશે. ફ્રેન્ડ્સ, લેટ્સ અસ એક્સેપ્ટ મિનિમમ 5 વર્ષનો સમય આપવો પડશે, ત્યારે તમે તમારા પેશનેટ વાળા ફિલ્ડમાં આગળ વધી શકશો. એ ગેરંટી છે. પણ 5 વર્ષનો ભોગ તો આપવો જ પડશે. પરિવારવાળા સાથે વાત કરજો, પપ્પા મમ્મીને સમજાવજો, અલાઈન કરજો અને પછી આગળ વધજો. ધ્રુવભાઈ, આપણે જે સ્લાઇડ પર હતા ત્યાં લઈ જાઓ પ્લીઝ. હા, ઓકે, વન્ડરફુલ. હા, आओ नेक्स्ट स्लाइड. वंडरफुल, थैंक यू. सो दिस इज वेयर आई एम ट्राइंग टू पुट थिंग्स इनटू पर्सपेक्टिव. वन बाय वन बात करीश. मैं मात्र અહીંયા કોઈએ એવું નથી સમજવાનું કે કરિયર અને પેશન એટલે બિઝનેસ. જોબની પણ વાત કરી છે. મેં કેશિયરના, બેંકના કેશિયરનું પણ ઉદાહરણ આપેલું છે. એટલે એવું નથી મિત્રો કે જોબમાં માણસ પેશનેટ ન હોઈ શકે. જોબમાં પણ પેશન હોય. જોબમાં પણ તમે લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. તમે જે કંપનીમાં જોબ કરો છો, હું ઘણા બધા વિદ્યાર્થીઓને ઓળખું છું, ફિનિશિંગ સ્કૂલમાં આવતા હતા અને એ લોકો અત્યારે અહીંયા ટોરેન્ટ પાવરમાં અને ઘણી બધી અલગ અલગ કંપનીઝમાં જોબ કરી રહ્યા છે. ઘણા મિત્રો પ્લેસમેન્ટ દ્વારા એ લોકો ત્યાં કામ કરે છે. પણ ફ્રેન્ડ્સ, તમારે એ જોવાનું છે કે તમે જોબ કરો છો તો એ કંપનીનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થઈ રહ્યો છે તમારા કામથી? ક્વેશ્ચન. શું તમારા કામથી તમે જ્યાં જોબ કરો છો એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થાય છે? જો થતો હોય તો બહુ સારી વાત છે. અને જો ના થતો હોય તો તમારે તમારા કામ પર વિચારવું પડશે કે શું તમે દિલથી કામ કરો છો કે 9 થી 5 ની નોકરી કરવાની જ છે, પગાર તો મળવાનો જ છે, તો કરો ને ભાઈ. 80% લોકો, ઇકોનોમિક ટાઈમ્સે જે સર્વેમાં કીધેલું ને કે 80% લોકો અનહેપી છે. એ એટલા માટે છે કે એ લોકોને ખબર જ નથી કે જ્યાં કામ કરે છે, જ્યાં એ જોબ કરે છે, ત્યાં પ્રોબ્લેમ શું છે. એટલે લોકો શું કરે, પોતે જાય, જોબ કરે, સમય મળે તો ગોસિપ કરે, અહીંની તહીં કરે અને પાછા ઘરે આવી જાય. એવા લોકો સક્સેસફુલ થતા
નથી. જે લોકો જોબની અંદર આગળ વધવા માંગે છે, મારી સાથે એક કલીગ હતો જે મારી સાથે કામ કરતો હતો, આથી લગભગ 15 વર્ષ પહેલાની વાત છે. જ્યારે ટ્રેનિંગ, અમે લોકો બંને ટ્રેનિંગમાં હતા, ત્યારે મેં એને પૂછ્યું કે હું મારી ટ્રેનિંગની કંપની ચાલુ કરીશ તો દોસ્ત મારી સાથે કામ કરીશ? અને મિત્રો એને બહુ ક્લિયર કીધેલું કે સર હું ટ્રેનિંગ માટે પેશનેટ છું. મારા શબ્દો ધ્યાનથી સાંભળજો. એ છોકરાએ મને બહુ ક્લિયર કીધેલું કે સર હું ટ્રેનિંગ માટે બહુ જ પેશનેટ છું, પણ મારે બિઝનેસ નથી કરવો. મારે ટ્રેનિંગની જોબ કરી અને કોઈ કંપનીમાં બહુ જ સિનિયર લેવલે, વાઇસ પ્રેસિડેન્ટ અને ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે કામ કરવું છે, પણ જોબ, બિઝનેસ નથી કરવો. નાઉ સી, પેશન છે પણ જોબમાં છે. અને મિત્રો અત્યારે છોકરો મારા સંપર્કમાં છે અને એ છોકરો અત્યારે બહુ જ મોટી ઇન્ટરનેશનલ ફાર્મા કંપનીમાં 3 કન્ટ્રી સંભાળે છે. આપણે તો અહીંયા 2-3 રાજ્ય સંભાળતા હોઈએ ને, કે ભાઈ હું જ્યારે કામ કરતો તો ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ 3 સ્ટેટ્સનો હેડ હતો, હું બહુ ખુશ હતો. હવે જો પેલો શું કરે છે, 3 દેશને ટ્રેનિંગ આપે. છોકરો વડોદરાનો છે, આપણો અહીંનો જ છોકરો છે, યંગ છે, પણ જોબમાં પેશનેટ હતો, એટલે એને એટલું બધું સરસ કામ કર્યું કે એને કંપની પ્રમોશન આપતી ગઈ અને આજે 3 કન્ટ્રીમાં અલગ અલગ ક્ષેત્રમાં જઈને એ ટ્રેનિંગ આપે છે. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ ડુ નોટ મિસઅન્ડરસ્ટેન્ડ. પેશન ઇઝ બિઝનેસ. પેશન ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ બિઝનેસ. પેશન એટલે તમને જે ગમે છે એ વસ્તુ કરવાની છે, દિલથી કરવાની છે. બીજા માટે પ્રોબ્લેમ ઊભા નથી કરવાના, બીજાના પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે. એને આપણે પેશન કહી શકાય. જો અહીંયા મેં લખ્યું છે હોબીઝ, એટલે હું સિક્વન્સમાં જઈ રહ્યો છું ફરી પાછો. બાય ધીસ એન્ડ ઓફ ધીસ પ્રોગ્રામ આપણે 11:30 વાગતા સુધીમાં મગજની અંદર ઠોકી બેસાડવું છે કે કરિયર શું કહેવાય. કરિયર ઇઝ અ કોર્સ ઓફ લાઈફ. જીવન નિર્વાહ કરવા માટેનો રસ્તો છે, જેનાથી અર્થોપાર્જન થાય છે, પરિવારનું ગુજરાન ચલાવી શકાય છે અને સોશિયલ આઈડેન્ટિટી મળે છે. ઉદય ધોળકિયા એક કોર્પોરેટ ટ્રેનર અને લીડરશિપ કોચ છે. એ સોશિયલ આઈડેન્ટિટી મળી, આ કરિયર કહેવાય. હવે મને અચાનકથી એવું થાય કે મારે આઈસ્ક્રીમનો બિઝનેસ કરવો છે, તો હું કરી શકીશ? હું વાડીલાલ આઈસ્ક્રીમ ચાલુ કરી શકીશ? ના. ભલે ગમે તેટલું સારું બોલતો હોઉં, ભલે ગમે તેટલી આવડત હોય, ગમે તેટલું ઇંગ્લિશ બોલતા હોઈએ, બટ આઈ વિલ નોટ બી એબલ ટુ સ્ટાર્ટ વાડીલાલ આઈસ્ક્રીમ બિઝનેસ બીકોઝ મારું એ કામ નથી. તો મિત્રો, હોબીઝ, કરિયર એક એવી વસ્તુ છે કે જે તમારે આજે નક્કી કરવી પડશે. 20, 35, 40 વર્ષ પછી તમને અફસોસ થશે કે મેં પહેલા વિચારી લીધું તો કેટલું સારું હતું. એક મહિલાને હું ઓળખું છું, બહુ જ સરસ ભારતનાટ્યમનો ડાન્સ કરે છે, ક્લાસિકલ ડાન્સર, ખૂબ જ સરસ. એટલે કે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ ડાન્સ કરી શકે એટલું સરસ એમનું કલા છે. ભગવાન એમને આશીર્વાદ આપેલા છે કલાના. પણ એ મેડમને સમય સંજોગોના હિસાબે મહિલા પોતાના નૃત્યના કરિયરને પરસ્યુ ના કરી શકી. આરંગેટ્રલ કર્યું, ભારતનાટ્યમ સુધી આગળ વધ્યા, એનું એને શિક્ષણ લીધું, સર્ટિફિકેટ લીધું, બધું જ કર્યું, પણ એ ડાન્સની કરિયરમાં આગળ ન વધી શક્યા કોઈ પણ કારણોસર. આજે એમની ઉંમર લગભગ 52 વર્ષની છે અને કોઈ એક આવા પ્રસંગમાં જ્યારે અમે ભેગા થયા અને હું લોકોને પૂછતો હતો કે તમને આંખ બંધ કરીને પૂછવામાં આવે કે તમારે શું કરવું છે તો તમે શું જવાબ આપશો? તો એ મહિલાની આંખમાંથી પાણી આવી ગયા અને એમણે કીધું સર 52 વર્ષ થઈ ગયા, મને આ પ્રશ્ન મારી જાતને હું રોજ પૂછું છું, હું રોજ ફ્રસ્ટ્રેટ થઉં છું કે મારે શું કરવું હતું અને હું શું કરી રહી છું. મને અફસોસ નથી કે હું શું કરી રહી છું, પણ મને અફસોસ ચોક્કસ એ વાતનો છે કે મારે જે કરવું હતું એ હું ના કરી શકી. કારણો કોઈ પણ હતા, પણ હું એ કરી ના શકી. તો ફ્રેન્ડ્સ, તમારી સાથે આવું ના થાય. તમે તો હજી બહુ જ યંગ છો, તમારી સાથે આવી ઘટના ના થાય માટે કરિયર પર ખૂબ ધ્યાન આપજો. આજે તમે જે કરિયર સિલેક્ટ કરો છો એ તમારી ભવિષ્યમાં આઈડેન્ટિટી ઊભી કરશે. એટલે તમે જ્યાં છો એ કરિયર પર ખૂબ જ ધ્યાન આપજો. એને પ્રેમ કરવાનું ચાલુ કરો, તમારી કરિયરને પ્રેમ કરવાનું ચાલુ કરો. એને બદલવાની જરૂર નથી, એમાંથી તમને રસ્તા મળશે. સો આઈડેન્ટિફાઈ વેર યુ આર રાઈટ નાઉ. પછી તમારી હોબીઝને આઈડેન્ટિફાઈ કરો. આપણે 4 હોબીઝ લખવાની પણ વાત કરેલી હતી, એમાંથી તમે કોઈ આઈડેન્ટિફાઈ કરી હોય તો મને ખ્યાલ નથી. એ આઈડેન્ટિફાઈ કરો ને એ જુઓ તમે કે શું આ હોબીઝને હું પેશનમાં લઈ જઈ શકું એમ છું. એવું લાગે કે આનું પેશન મને નથી આવી રહ્યું તો એને સાઈડમાં મૂકો, બીજી હોબીઝ જુઓ, ત્રીજી હોબીઝ. ધીરે ધીરે કરતા આપણને એ સમજાશે કે આ વસ્તુ કરવાથી મને ખૂબ આનંદ આવે છે. જ્યારે મારે ટ્રેનર બનવું હતું તો મને ખબર નહોતી કે હું ટ્રેનર બની શકીશ.
તો હું 11-12 વર્ષ જયારે સેલ્સમાં હતો ત્યારે માત્ર સેલ્સ કરતો હતો, બધું દુનિયાભરની વસ્તુ વેચવાની, दवाओं बेचवानी ने બધું आड़ी तड़ी कितनी भी सारी चीजें मैं केवल सेल्स करता था। मुझे इस बात का पता नहीं था, मुझे इल्म नहीं था इस बात का कि मैं ट्रेनिंग भी कर सकता हूँ। किसी ने मुझे बोला कि भाई तुम ये क्या कर रहे हो, तुम कुछ अच्छा बोलते हो तो तुम बोलने के क्षेत्र में क्यों नहीं चले जाते। फिर वहां से मुझे ये एहसास हुआ कि हाँ यार, मुझे बोलने का काम करना चाहिए तो मैं शायद ज्यादा अच्छा करूंगा। ये मैं बात कर रहा हूँ सन 2000 की, आज से 20 साल पहले की। 2000 में ये मुझे ख्याल आया कि यार मुझे सेल्स नहीं करना चाहिए, मुझे कुछ और करना चाहिए। लेकिन तब तक तो भाई मेरे यहाँ एक छोटा बच्चा भी आ चुका था। सोचो, अब परिवार की जिम्मेदारी है, बच्चा भी है, अब उसके साथ आप कैसे अपनी करियर को शिफ्ट कर सकते हो। बहुत मेहनत मुशक्कत करनी पड़ती है, अपने आप को समझाना पड़ता है। और फाइनली 2000 में जो ख्याल आया था उसको मैंने 5 साल दिए। 2005 तक उस थॉट को, उस मोटिवेशनल ट्रिगर को मैंने अपने आप संजोड़ा, उसके ऊपर बहुत सारा विचार किया, रिसर्च किया, प्रैक्टिस किया। 2005 में मैंने अपने आप को मनाया और बोला कि नहीं उदय भाई, अब केवल ट्रेनिंग ही तुम्हारा जीवन बन सकता है। तब जाकर के 2005 में मैंने फॉर्मली ट्रेनिंग की करियर की शुरुआत करी। आप समझ रहे हैं मैं क्या कह रहा हूं। तो मुझे नहीं पता था, अच्छा मेरी पढ़ाई लिखाई क्या है, आई हैव जस्ट डन बीएससी जूलॉजी, उससे आगे मैं पढ़ा नहीं, पढ़ने का मौका नहीं मिला, शायद पढ़ाई लिखाई में मन नहीं लगता था, मन कहीं और लग रहा था, पढ़ाई लिखाई हो नहीं पाई। तो मुझे बहुत समय लगा। मैं इसीलिए कह रहा हूं कि पढ़ाई लिखाई हो नहीं पाई तो मुझे बहुत टाइम लगा। मैं आपसे विनती करूंगा कि आपकी करियर में ज्यादा टाइम ना दें, जो कर रहे हैं उसको फटक से आइडेंटिफाई करके आगे बढ़ें, हॉबीज को आइडेंटिफाई करें, अपने पैशन को आइडेंटिफाई करें। पैशन को आइडेंटिफाई करने के बाद का जो गैप है उस पर आपको कागज पेन लेकर के बैठना पड़ेगा। આજે પેશન તમને મળી ગયું જાણવા, આજે ખબર પડી ગઈ કે મને આમાં જ રસ છે, મારે તો ટ્રેનર જ બનવું છે, કે મારે તો આ જ કરવું છે। સાહેબ હું 2005 માં ટ્રેનર બન્યો અને 2013 માં મેં મારો પોતાનો વ્યવસાય ચાલુ કર્યો। કેટલા વર્ષે? 8 વર્ષે। 2005 થી 2013 સુધી મેં મારી કરિયર અને મારા પેશનને પોલિશ કર્યું, तराशा, उसको पॉलिश किया, अपने आप की परीक्षाएं ली कि क्या ये सही है मेरे लिए कि ये केवल बबूल है, बुलबुला है, अभी फूट जाएगा। એવું તો નથી ને કે ટેમ્પરરી છે, શોક થઈ ગયો અને પછી એ નીકળી જશે। 8 વર્ષ જેવો સમય મેં આપ્યો છે સાહેબ। ત્યારે ટ્રેનિંગના બિઝનેસમાં આવ્યો, મેં જોયું કે પ્રોબ્લેમ શું છે માર્કેટની અંદર, પ્રોબ્લેમનો અભ્યાસ કર્યો, મારી સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરી, નવી નવી ઘણી બધી વસ્તુઓ શીખી। એમ કરતા 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 2013 માં મેં એવું નક્કી કર્યું કે હવે મારી પાસે એક રસ્તો છે કે આ માર્કેટમાં પ્રોબ્લેમ છે અને આ મારી પાસે આવડત છે। આ પ્રોબ્લેમ છે, આ આવડત છે, જોજો ધ્યાન આપજો। આ પ્રોબ્લેમ છે માર્કેટમાં અત્યારે અને મારી આ આવડત છે, એ આવડતને હું ભેગી કરી અને પ્રોબ્લેમ સાથે અટેચ કરું છું એટલે મારો વ્યવસાય ચાલુ થઈ ગયો। ઘણી વખત આની જ ખબર નથી, પ્રોબ્લેમ શું છે ને ખબર નથી, પ્રોબ્લેમ यहाँ पर है लेकिन मुझे नहीं पता कि मुझे करना क्या है। जब ये आइडेंटिफाई होगा तब आप अपनी करियर को प्रोफेशनली कन्वर्ट कर सकते हो। तो करियर को और पैशन को प्रोफेशनली कन्वर्ट, और प्रॉफिटेबल प्रोफेशन, अब मैं प्रॉफिटेबल वर्ड इसलिए यूज कर रहा हूँ कि खाली काम नहीं करवानुं। हूँ जॉब करीश तो एमां प्रमोशन लईश, आगळ वधीश, हूँ बिजनेस करीश तो एमां बिजनेस एक्सपांड करीश, प्रॉफिट कमाईश। मारा पैशन थी मारे प्रॉफिट ज कमावानो छे अने एमां कई खोटुं नथी। आ कोई समाज सेवा नथी साहेब, मारू पैशन छे, तमारो प्रॉब्लम छे, हूँ एने सॉल्व करूं छुं, मने एमांथी प्रॉफिट मळे छे, दैट इज ऑल फाइन। वी आर ऑल एंटरप्रेन्योर्स, वी आर ऑल बिजनेसमेन। हूँ जॉब करूं छुं तमारे त्यां, मारा कामथी तमे खुश छो, तमे मने प्रमोशन आपो छो, दैट इज फाइन, इट्स ऑल ओके। मारो हक छे प्रमोशन लेवानो, केम के हूँ तमारो प्रॉब्लम सॉल्व करूं छुं। માટે મિત્રો એવું કશું જ નથી કે હું સમાજ સેવા કરી લઉં, ના, મારે મારી કરિયરથી અર્થોપાર્જન જ કરવું છે। મારે મારા પરિવારનું સારું ગુજરાન ચલાવવું છે, મારે એમને સારું જીવન આપવું છે, મારે મારી સારી ક્વોલિટી ઓફ લાઈફ કરવી છે। માટે કરિયર ઉપર ફોકસ બહુ જ જરૂરી બને છે અને એને પ્રોફેશનલ કન્વર્ટ કેવી રીતે કરવું એ પણ વિચારધારા આપણી આજે વિકસાવી પડે। લગભગ મારી ઘડિયાળમાં અત્યારે 10:40 જેવો ટાઈમ થયો છે। મને ખ્યાલ છે આપણે 11 વાગતા આ પ્રોગ્રામ પૂરો કરવાનો છે। આપણી પાસે 20 મિનિટ જેવો સમય છે। હું 20 મિનિટમાં સ્લાઇડ્સ બધી રીકેપ કરી શકું એમ છું, પણ એક છેલ્લી સ્લાઇડ પર હું ફોર્મલી આભાર કરીને હું સ્ક્રીનમાંથી બહાર નીકળું એટલે ધ્રુવભાઈને હું ફ્રી કરી શકું। ધ્રુવભાઈ લાસ્ટ એન્ડ ફાઇનલ ક્લિક કરો। થેન્ક યુ। સો ધ્રુવભાઈ, થેન્ક યુ સો મચ ફોર હેલ્પિંગ મી ટુ નેવિગેટ ધીસ સ્લાઇડ્સ।
તમે આ સ્લાઇડ શો બંધ કરી શકો છો, એટલે હું મેઇન સ્ક્રીન પર પાછો આવી જાઉં. થેન્ક યુ સો મચ. તો ફ્રેન્ડ્સ, મને ખબર નથી, આપણે શરૂઆતમાં કીધેલું હતું ને કે ફેસબુક કોમેન્ટ્સમાં જો તમને એવું લાગ્યું હોય કે આ બધા જ કોન્સેપ્ટ મારા દિલને સ્પર્શ કરી ગયા છે, તો પેલું દિલ આપજો. તમને એવું લાગે કે મને ગળે ઉતરી ગયા છે, લાઈક આપજો, દિલ આપજો, કોમેન્ટ્સ કરજો. પ્રશ્ન પણ તમે પૂછી શકો છો. કદાચ અહીંયા હું ફેસબુક લાઈવ જોઈ નથી શકતો, અહીંયા મારું ચેટ બોક્સ પણ ચાલુ નથી, એટલે મારી પાસે કદાચ ચેટ નહીં આવે, પણ હું તમને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં હું પહોંચી શકીશ ત્યાં ત્યાં તમારા પ્રશ્નોના જવાબ તો હું આપી શકું. એ પહેલા હું ફટાક કરતો કે 5 મિનિટની અંદર આખી કરિયર ટુ પ્રોફેશનની જર્નીને રિકેપ કરું છું. કદાચ કોઈ રહી ગયું હોય, કદાચ કોઈ લેટ જોઈન થયું હોય, કોઈ ડ્રોપ આઉટ થઈ ગયું હોય, તો બધા માટે કામ લાગશે. પહેલો મુદ્દો કરિયર. કરિયર એટલે કોર્સ ઓફ લાઈફ, જેનાથી આપણે આપણું જીવન નિર્વાહ ચલાવી શકાય, જેનાથી આપણને સામાજિક આઈડેન્ટિટી મળે છે, સોશિયલ આઈડેન્ટિટી આપણી ક્રિએટ થાય છે. એ આપણી કરિયર કહેવાય. એન્જિનિયર, ડોક્ટર, લોયર, CA, CS and whatnot, musician, technician, software expert, whatnot. This is what career. આપણે હોબીઝની વાત, કરિયરમાં પણ ધ્યાન આપજો. ભણતર, એજ્યુકેશન, ફ્યુચર એજ્યુકેશન, પરિવારની જરૂરિયાત, અત્યારની રિક્વાયરમેન્ટ, આ બધાને ધ્યાનમાં રાખી અને આપણે કરિયર ડિફાઇન કરી છે. આપણે જે ભણી રહ્યા છીએ એમાં અત્યારે આપણે આગળ આવ્યા છીએ. ઘણા લોકોને પરદેશ જવાની ઈચ્છા હશે, ઘણા લોકો કેનેડા અને ઓસ્ટ્રેલિયા માટે ટ્રાય કરતા હશે. એમાં પણ પેશનની જરૂર પડશે. ખાલી ફાઇલ મૂકી દીધી અને ત્યાં તમે જતા રહ્યા, એનાથી કામ ચાલતું નથી. બધા જ લોકો જેવી રીતે જતા રહે અને બધા જ લોકો એવી રીતના સક્સેસફુલ થઈ જાય તો આખું ભારત છે ને એ બહુ સ્માર્ટ છે, બધા કેનેડા જતા રહે, એવું થતું નથી. કરિયર પર ફોકસ નથી કરતા એવા તમામ લોકો એ યુએસમાં જાય કે ભારતમાં હોય એ ફેલ જ જાય છે. માટે કરિયર પર ખાસ ફોકસ કરજો. બીજું, આ લોકડાઉન સમયનો ઉપયોગ કરો. ખૂબ શાંતિથી વિચાર કરો કે તમારી હોબીઝ કઈ કઈ છે, તમે કઈ હોબીઝ પર ધ્યાન આપવા માંગો છો. બની શકે કે તમે ડ્રોઈંગ આર્ટિસ્ટ છો, બની શકે કે તમે પોતે સારા કાઉન્સેલર છો. અત્યાર સુધી તમે વિચાર્યું નહોતું, પણ તમને લાગે છે કે યાર મારા ફ્રેન્ડ્સ મને બહુ બધું પૂછતા હોય છે, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મારા ફ્રેન્ડ્સ મને આવીને પૂછે છે. તો મિત્રો, બની શકે કે તમે એક સારા કાઉન્સેલર બની શકો છો. પણ હા, વાતો નથી કરવાની. જો કાઉન્સેલર બનવું હશે તો સાયકોલોજીસ્ટની ડિગ્રી લેવી પડશે, એનું સર્ટિફિકેટ લેવું પડશે. ખાલી વાતો કરવાથી કામ નહીં થાય. કરિયર છે, તમારે કાઉન્સેલિંગની કરિયર બનાવવી હશે તો એના માટે તમારે ડિગ્રી લેવી પડશે, સર્ટિફિકેટ લેવું પડશે. ખાલી બોલવાથી, ખાલી લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવાથી કાઉન્સેલિંગ ના થાય. એવી જ રીતે તમે આ લોકડાઉનમાં એ પણ વિચારો કે શું તમે સારા સિંગર છો? શું તમે બહુ સારું સિંગિંગ કરી શકો એમ છો? એ તમારી હોબીને કન્વર્ટ કરી શકશો પેશનમાં? એના પર વિચાર કરો. 20, 25, 50 ગીત રેકોર્ડ કરો, તમારા ગ્રુપ્સમાં લોકોને સંભળાવો, લોકોને મોકલીને એના ફીડબેક લો કે મને એવું લાગે છે કે મારે આ કરિયરમાં આગળ વધવું છે, શું વધી શકું? જો લોકો તમને શું ફીડબેક આપે છે. ત્રીજો, આ લોકડાઉનનો ઉપયોગ, કે આ તો થયું સિંગિંગની વાત, કે તમે કાઉન્સેલિંગ કરી શકો છો. તમે એવું પણ વિચારી શકો છો કે મારે ઇન્સ્ટાગ્રામ ચેનલ શરૂ કરવી છે, મારે ઈ-કોમર્સનો બિઝનેસ કરવો છે, મારે ઓનલાઈન બિઝનેસ કરવો છે. તો તમે આ લોકડાઉનના 30, 35, 40 કે 50 દિવસનો જે સમય છે એમાં બેસીને વિચારો શાંતિથી કે ઇન્સ્ટાગ્રામ ચેનલ ઓપન કરવી બહુ સહેલી છે. ફટાફટ તમે ત્યાં જઈને લોગિન કરો, તમારો એક લોગો મૂકો એટલે તમારી ચેનલ ઓપન થઈ જશે. પણ એનાથી કામ નહીં ચાલે. ફેન્સી ટાઇટલ લખવાથી કે ફેન્સી કેપ્શન મૂકવાથી ઇન્સ્ટાગ્રામમાં બિઝનેસ નથી થવાનો. બિઝનેસ તો બિઝનેસ છે, તમારા પેશનથી જ થશે. શું પેશન છે? શું તમારે એક્સેસરીઝ વેચવી છે? શું તમારે લેડીઝ ગાર્મેન્ટ્સ, ડ્રેસ મટીરિયલ્સ, સાડીઝનું સેલ કરવું છે? શું તમારે કોઈ બીજી પ્રોડક્ટ સેલ કરવી છે? અત્યારે તો અત્યારે લોકડાઉનની અંદર તો ઘણા લોકો ગ્રોસરીઝ પણ ઇન્સ્ટાગ્રામ પર વેચતા થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પર તમે ઓર્ડર કરો છો, પેલું DM કરો છો, ડાયરેક્ટ મેસેજ કે મને આશીર્વાદ 5 કિલો આટા મોકલી આપજો, પેમેન્ટ ત્યાં તમને ઓન ધ ડિલિવરી મળશે. પીપલ આર ડુઈંગ લોટ ઓફ થિંગ્સ. જે લોકોની બુદ્ધિ ચાલે છે, જે લોકોમાં ફટક કરતું એને ઇમ્પ્લિમેન્ટ કરવાની તાકાત છે, એ લોકો ઇન્સ્ટાગ્રામ પર અત્યારે બિઝનેસ કરી જ રહ્યા છે. તમે વિચાર કરો તમારે શું કરવું છે. જો તમે આ લોકડાઉનનો તમારા સેલ્ફ ડેવલપમેન્ટ, તમારી કરિયરની સદ્ધરતા માટે, તમારા પેશનના ગ્રોથ માટે ઉપયોગ ના કર્યો તો હું તમને એક સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપું છું કે આવા 500 વેબિનાર પણ થશે ને સાહેબ, તો પણ કશું જ ઉકળશે નહીં. કડવું છે
પણ સત્ય છે ભગવાને આપણને બધાને સમય આપ્યો છે આ વસ્તુ તરફ વિચારવા માટે કે શું પેશન હોઈ શકે મારું, મારે કેમાં આગળ વધવું જોઈએ. આજે બેસીને વિચારો, એક પાનું 2 પાના નોટ ભરાઈ જશે તમારી. હા ના કરતા કરતા ફાઇનલી તમને ખબર પડશે કે મારી આ હોબી છે ને એ તો મારે ફટાફટ આગળ વધારવી જ જોઈએ, તો જ હું આગળ વધી શકીશ. અને નાની નાની વસ્તુ વિચારજો, મોટા મોટા સપનાઓ જોવાનો કોઈ મતલબ નથી. નાના નાના સપનાઓ જોઈને જ મોટું કામ થાય છે. નાની નાની વસ્તુ વિચારો ને કે ઘણી બધી ગર્લ્સ અત્યારે આપણી સાથે આ વેબિનારમાં હશે, મને ખ્યાલ નથી, પણ ઘણી ગર્લ્સને કુદરતી રીતે એવી એક નેચરલ ગિફ્ટ છે કે એ લોકો ટિપ્સ આપી શકે, ફેશન ટિપ્સ આપી શકે છે. કેન યુ થિંક ઓફ રનિંગ an Instagram channel or a WhatsApp channel wherein every third day or every week you will only give fashion tips to your friends? Trust me, વાર લાગશે, પણ બની શકે કે ધીરે 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 મહિનો 2 મહિના 6 મહિના 8 મહિના વર્ષ દિવસની અંદર તમારી ટિપ્સ લેવા માટે લોકો તમને પૈસા આપતા થઈ જશે. सी है ना, आइडिया है, सोचना इसके ऊपर, ये बहुत बड़ा आइडिया है, मैं दे रहा हूं आपको आज. ये करियर बन सकती है, ये पैशन. लोगों में आज प्रॉब्लम है, मुझे फैशन करनी है लेकिन पता नहीं है ना भाई कि फैशन क्या होती है. હું કઈ ઇમેજ કન્સલ્ટન્ટના ક્લાસીસ ભરવા 1.5-2 લાખ રૂપિયા મારી તાકાત ક્યાં છે સાહેબ 2 લાખ ખર્ચીને ઇમેજ બિલ્ડ કરવાની. મારે કરવું તો બધું જ છે, પણ મને ખબર નથી કે મારે કયો શર્ટ પહેરવો, મારે કયું પફ નાખવું, શું કરવું. If you can suggest me, there is a problem. If you can suggest me, if you can give me tips, there is a business, there is a model, there is a working model, and then you can start pursuing yourself. તો આવી ઘણી બધી વસ્તુનો આ લોકડાઉનમાં આપણે ઉપયોગ કરવાનો છે અને તમારા સોલ સર્ચિંગ પ્રશ્નો પૂછીને તમારે જોવાનું છે કે તમે શેના માટે બનેલા છો, क्या आपको किस चीज का आपको पैशन है. नींद में भी आप उस चीज के बारे में सोचते हैं, सपने भी उसी चीज के आते हैं आपको, रात भर आप उसके बारे में सोचते हो, उसी की बात करते हो, तब आप मान के चलो कि आप बहुत पैशनेट हो उस चीज के लिए. और केवल एक बिजनेस मॉडल की जरूरत है, केवल एक सोच की जरूरत है. उस पैशन को प्रोफेशन में कन्वर्ट करने के लिए आपको एक सोच लगानी पड़ेगी. एंड आई एम श्योर ये सोच लगाने के बाद आप जो है इस प्रोफेशन में आपको कन्वर्ट कर सकते हो. तो यहाँ पर मुझे लगता है कि काफी सारा रिवीजन हो चुका. मैंने जुकरबर्ग के एग्जांपल्स दिए, आपको बिल गेट्स का एग्जांपल ऑलरेडी दे दिया था, संजीव कपूर के एग्जांपल दिए, यहाँ पर मैंने फैशन टिप्स का एग्जांपल दिया. बहुत सारे और एग्जांपल्स है जो मैं आपको दे सकता हूँ जहां से आप अपना छोटा छोटा बिजनेस शुरू कर सकते हो. मेहंदी आर्टिस्ट बहुत सारे हैं, लेकिन आज लॉकडाउन में ये मेहंदी रखने कहीं नहीं जा पा रहे हैं, तो इनका धंधा तो बंद हो गया. ये कहाँ मेहंदी लगाने जाएंगे, हाथ मिलेगा तो मेहंदी लगाएंगे ना. लेकिन निराश मत हो, इस लॉकडाउन का उपयोग कर सकते हैं, बुद्धि लगाओ. आप लोगों को मेहंदी कैसे लगाना वो सिखाना शुरू कर दो, आपका काम चल जाएगा. पैशन है आपका मेहंदी के लिए तो आप कुछ भी काम कर सकते हो, बशर्ते ये है कि प्रॉब्लम आइडेंटिफाई करना जरूरी है. 90% of the time people miss out on the identification of one problem which is there in the society, and they keep struggling to get stabilized in the business. जिस दिन तुम्हारे अंदर ये आपसूज आ गए, बुद्धि शक्ति आ गई, ये प्रॉब्लम है, इसको हैंडल करना ये रास्ता है, आप रास्ता दिखाओ, लोग उसके ऊपर चलेंगे और लोग आपके साथ व्यवसाय भी करेंगे, लोग आपके साथ बिजनेस भी करेंगे, लोग आपको नौकरी भी देंगे, लोग आपको जॉब भी देंगे, लोग आपको प्रमोशन भी देंगे. तो फ्रेंड्स, इतना कह करके ये 10:48 हो गई हैं. मैं आखिरी 10 मिनट का समय एज ए बफर रखना चाहता हूँ. हमारे जो सीनियर हैं डॉक्टर नंदिनी कानन, उनके व्यूज भी हम लेंगे, हमारे दूसरे जो कलीग्स हैं उनके व्यूज भी लेंगे, लेकिन मैं अपना माइक उनको हैंड ओवर करूँ उससे पहले मैं एक बार फिर से आप सब लोगों को बोलूंगा, फेसबुक कमेंट में जाकर के इस बार आपको वो दिल देना है. किनके लिए पता है? उनके लिए, ये जो सनम है हमारी कलीग, ये जो ध्रुव भाई है जिन्होंने आपको स्लाइड दिखाने में मदद किया, और धारा है, और बहुत सारे हमारे जो केसीजी के कलीग्स हैं जो दिन रात आपके साथ जुड़े हुए हैं इस वेबिनार को ले जाने, उनके लिए इस बार फेसबुक कमेंट्स में जाकर के लिखें थैंक यू और वो दिल दें. और बस इतना काफी है. थैंक यू सो मच, हैव अ गुड टाइम.
ऑल द बेस्ट। कहीं पर भी आपकी लाइफ अटकती है, उदय ढोलकिया हमेशा आपके साथ है। आपको मेरा आता पता फोन नंबर सब मिल जाएगा, ढूंढने से भगवान भी मिलता है। मैं तो उदय ढोलकिया हूँ, आपको मिल जाएगा। कभी भी आप मुझे फोन करना, ये मेरा पैशन है, लोगों की मदद करना, और मैं उसका कोई पैसा नहीं लेता हूँ। आई डोंट वांट टू कन्वर्ट इट इनटू प्रोफेशन, सो आई एम हैप्पी हेल्पिंग पीपल। थैंक यू सो मच, हैव अ गुड टाइम। डॉक्टर नंदिनी कानन, ओवर टू यू। थैंक यू वेरी मच उदय भाई। इतना सारा कॉन्फिडेंस आपने सबके अंदर भर दिया है कूद के। मैं यकीन से कह सकती हूँ कि सब लोग अभी राह देख रहे हो कि घर में जाके इन चीजों को प्रैक्टिस करके अपने पूरे लाइफ की प्लानिंग किस तरह से कर सके। और इस बात के लिए खास आपको मैं धन्यवाद देना चाहती हूँ कि आपने जिन लोगों को जो पर्दे के पीछे काम कर रहे हैं उन्हों का नाम लेके या उनको याद करके या ये भी बता करके कि ट्रेनर्स सभी इतने पैशनेटली ये चीज कर रहे हैं, बहुत अच्छा काम किया है। बहुत बढ़िया आपने प्रेजेंटेशन दिया है, स्टूडेंट्स को बहुत अच्छा गाइडेंस दिया हुआ है। वी आर वेरी हैप्पी। आई थिंक स्टूडेंट्स वुड बी वेरी વેરી ઇન્ફ્યુઝ વિથ એનર્જી। વિદ્યાર્થી મિત્રો, હવે આ સાંભળીને આપને બધાને એવું લાગતું હશે કે શું આ સાહેબ કહે છે આ બધું સત્ય છે, આવું થઈ શકે છે? તો તમારા માટે એક મારે ખાસ કહેવું છે કે FB માં જોડાઈ રહેજો। આના પછી એક ખૂબ સરસ પ્રોગ્રામ છે, સ્ટાર્ટઅપ સક્ષમ કાર્યક્રમ છે, જેમાં રિયલ લાઈફ સ્ટોરીઝ એન્ડ સક્સેસ સ્ટોરીઝ ઓફ સ્ટાર્ટઅપ એ 11:30 થી 1 વાગે। તમને એવું લાગશે કે આ તો બહુ અમને બિઝી રાખે છે। હા ભાઈ, લોકડાઉન છે, બી બિઝી, દેર ઇઝ નથિંગ મચ ટુ ડુ। તો ફટાફટ જઈને નાઈને આવી જાઓ, નાસ્તો કરીને આવી જાઓ અને બેસી જાઓ ફરી FB પર। તો તમને ખબર પડશે કે આ ઉદયભાઈ જે બોલે છે એ સત્ય છે। આ બધા એવા જ લોકો હશે જેમને એમને પેશનને પ્રોફેશન બનાવી દીધું છે, કન્વર્ટ કર્યો છે। કદાચ એમને મળી ગયા હશે પહેલા ઉદયભાઈને। તમે આમને બધાના કન્સલ્ટન્ટ છો? મેમ, મારા જીવનના 25 વર્ષનો જે અનુભવ છે, હું એટલા બધા લોકોને મળ્યો છું અને લગભગ અડધું ભારત ફરેલો છું, અને બહુ જ બધી ટ્રેનિંગ્સ અને બહુ બધા મિત્રો અને આપના જેવા જે સિનિયર્સ છે એમની સાથે કામ કર્યું છે। હું બહુ જ નસીબદાર હતો કે એવા ઘણા સિનિયર સાથે કામ કર્યું અને હું ઘણું શીખ્યો છું। એટલે મારા અનુભવો જ મેં તમને અહીંયા બતાવ્યા છે। આ લોકોને હું ક્યારેય મળ્યો નથી, પણ મારા અનુભવ કદાચ તાલમેલ એમની સાથે બેસતા હોય એવું બની શકે કદાચ। બહુ સરસ। પણ આ લોકોને બી સાંભળજો, એવું બી બને કે આવા કોઈ બી કન્સલ્ટન્ટ વગર જ આ લોકો એટલા બધા એક્સપર્ટ બની ગયા છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને તો કેટલું સારું છે કે આવા કન્સલ્ટન્ટ બી મળે છે, ટ્રેનર્સ બી મળે છે। તો તેમ છતાં આપણે નહીં કરીએ તો ભૂલ આપણી જ હોય। So please start working on your life. I have just 2 points to make over and above Udaybhai's presentation or what he has said. Not to mention, not to say anything wrong about your presentation, but just 2 points. One is વારંવાર ભાઈ ભાઈ કહેતા હતા, એટલે બેનો ભૂલતા નહીં, તમે બી છો એમાં। બીજી વાત એ છે કે he has also said that 5 વર્ષ તો મિનિમમ લાગશે। I beg to differ here. ઘણીવાર લોકોને 2 વર્ષમાં બી થઈ જાય છે, પણ એમને એક એવરેજ કીધું છે। એવરેજ 5 વર્ષમાં થાય છે, એ બિલકુલ સત્ય વાત છે। પણ ઘણા લોકો એવું કહે છે કે if you are able to sustain a business for 365 days, then you will progress. તો દરેક વખતે પ્રોફિટ તરત જ આવે એવું છે બી નહીં, પણ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ એવા પ્રોસેસ હોય છે। So you don't know, it can be 1 year, it can be 2 years, it can be 10 years, it can be 15 years. Sometimes it may not happen at all for somebody, but it can happen like this. The average is 5 years. That is what Udaybhai was saying. So thank you very much for your guidance. મેમ એક પોઈન્ટ બોલું? મેમ એક પોઈન્ટ ખાલી। જી બોલો। તમે જે વર્ષ 2 વર્ષનું કીધું, આપણે હમણાં 2 બહુ સરસ એક્ઝામ્પલ આપણી નજર સામે આવ્યા। ઇરફાન ખાન જે એક્સપાયર થઈ ગયા, એમની ઇતિહાસમાં એમને 15 વર્ષ લાગ્યા છે। 15 વર્ષ સુધી એમણે આ એક પોતાની કારકિર્દીમાં માત્ર સંઘર્ષ જ કર્યો, અને પછી 15 વર્ષ પછી એમને એટલી ઉજ્જવળ તક મળી છે। એટલે મેડમ કે છે, બહુ સાચી વાત છે કે ક્યારેક એ સમય 1 વર્ષમાં પણ હોય, 2 વર્ષ પણ થાય, અને 5-10-15 વર્ષ પણ લાગે। એટલે એવરેજ આઉટ જો આપણે ગણીએ તો એ 2 થી 3 વર્ષની અંદર આપણે આપણા પ્રોફેશનમાં સેટલ થઈ શકાતો હોય છે। મેમ, એબ્સોલ્યુટલી રાઈટ મેમ। And in fact, I'm taking the liberty of sharing the story of our own commissioner also, who started his career in the railway industry, then went to banking and finally became an IAS officer. Wow. So these are all success stories that we must learn from. અને તમારા બધામાં જે છે, everybody has it in you. હવે goal setting ની જરૂર છે। તો આવતીકાલે goal setting નું સેશન જ્યારે સાંભળશો તો હું માનું છું કે 4-5 ડગલા આગળ ચાલીશું। So I look forward to that session with all of you.
તમારા કમેન્ટ્સ અમને ગમે છે, અમને મળતા રહે છે. વી આર હેપી વિથ ધોઝ કમેન્ટ્સ. સિમ્પલ સ્મોલ રિક્વેસ્ટ, ધીસ entire initiative, it is conducted during the time of lockdown for your benefit. એવું નથી કે તમને સર્ટિફિકેટ જ મળશે, હજી અમે નક્કી નથી કરી, કારણ કે FB માં છો એટલે એટેન્ડન્સ ને એવું બધું લેવાતું નથી. પણ એવું બની શકે કે અમે તમને થોડુંક ઘરકામ આપીશું, પ્રોજેક્ટ્સ કે અસાઇનમેન્ટ્સ કે એવું. ફરજિયાત નથી, જેમને કરવું હોય કરે, અને પોતપોતાના કોલેજના કોઓર્ડિનેટર્સને મોકલવું હોય તો મોકલી શકે છે. વી વિલ વર્ક આઉટ સમ સિસ્ટમ. 1-2 દિવસમાં તમને જણાવીશું એ કઈ રીતે કરવાનું છે. પણ વાત એમ છે કે આને એક લર્નિંગ પ્રોસેસની રીતે લેજો અને એકદમ મન મૂકીને શાંતિથી સાંભળજો અને બધું અંદર ગ્રહણ કરતા રહેજો, અને તમારી અંદર જે રહેશે એ જ આખરે તમને કામ લાગવાનું છે જીવનમાં. સો આખા 2 કલાકના સેશનની અંદર કોઈક એક વાક્ય તમને સ્પર્શી ગયું હોય કે એક ઉદાહરણ, જેમ કે સંજીવ કપૂરનું, તો પછી એ દાખલો તમને આખી જિંદગી તમને પ્રોત્સાહન આપશે, એ નક્કી જ છે. તો પ્લીઝ લિસન ટુ ઓલ ધ સેશન્સ. ક્યાંથી તમને કઈ જગ્યા પર તમારું ઇગ્નાઇટ થઈ જશે એ કંઈ કહેવાય નહીં. સો વી લુક ફોરવર્ડ ટુ સર્વિંગ ઓલ ઓફ યુ. ધ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત is here only for students' benefit, students' inspiration, and for students' future betterment. So wish you all the best. All of you, please continue to watch these FB sessions. આ એક બહુ સરસ અભિગમ છે સરકારશ્રીનું, અને અમે તમારા કમેન્ટ્સની રાહ જોઈ રહ્યા છે. એક રિક્વેસ્ટ છે કે અમુક વિદ્યાર્થીઓના અમુક કમેન્ટ્સ નેગેટિવ આવે છે, એટલે સ્ટ્રોંગ આવે છે અને આર્ગ્યુમેન્ટ્સ થઈ જાય છે. પ્લીઝ અવોઇડ ઓલ દેટ. ધીસ ઇઝ નોટ ધ ટાઈમ ફોર આર્ગ્યુમેન્ટ. ધીસ ઇઝ નોટ ધ ટાઈમ ફોર કોન્ટ્રોવર્સી. અત્યારે સંઘર્ષનો સમય છે જ નહીં. આપણા માટે સંઘર્ષ માટે કોરોના છે જ, એટલે કોઈ ભી સંઘર્ષમાં ના ઉતરજો, કોઈ ભી કન્ફ્યુઝનમાં ના જશો. Please be calm and listen to these sessions with an open mind. Yes, Uday bhai. I was just saying, going to add one thing. કે આવતીકાલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેશન છે, ગોલ સેટિંગની જે તમે વાત કરી. આઈ એમ શ્યોર મેઘના ઇઝ ગોઈંગ ટુ કન્ડક્ટ ધેટ પ્રોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રોને નાનકડી સૂચના આપી દઈએ કે કાલે મહેરબાની કરીને ખાસ યાદ રાખીને નોટબુક અને પેન લઈને બેસજો, કારણ કે ગોલ સેટિંગ છે ને એ એક પ્રોસેસ છે. તમે ગઈકાલે સુધાજીને સાંભળ્યા, આજે તમે મને સાંભળ્યું, એમાં કદાચ તમે નોટબુક ના લીધી, કદાચ તમે કોઈ નોટ્સ ના બનાવી, તો એક સમય ચાલી જશે, કારણ કે એ મનમાં લેવાની વાત હતી. પણ આવતીકાલે જે છે ને એ તો મેથેમેટિક્સ છે, એક પ્રકારની પ્રોસેસ છે. એટલે તમે એને લખશો નહીં ને તો ગોલ નહીં થાય, મગજમાં ગોલ નહીં આવે. એટલે મહેરબાની કરીને કાલે બેસો તો નોટબુક અને પેન લઈને જ બેસશો. મને ખાતરી છે કે મેઘનાજી કાલે તમારો ગોલ ક્લિયર કરાવીને જ રહેશે, પણ નોટબુક અને પેન તો ખાસ જોશે. મેમ બરાબર ને? રાઈટ ને? બલકે હું તો એમ કહું છું કે દરરોજ જ રાખજો, કારણ કે દરેક સેશનમાંથી કંઈક તો ટેક અવે હોય છે. પ્લીઝ હેવ સમ ટેક અવેઝ એવરી ડે, ઇફ પોસિબલ. રાત્રે સૂતા પહેલા કે આજે તમે શું શીખ્યા છો, વોટ ઇઝ ઇટ ધેટ ઇઝ. આ પ્રોસેસ ધીરે ધીરે પહેલે દિવસથી લઈને 45મો દિવસ સુધીમાં તમારી અંદર ખૂબ તમારા પર્સનાલિટીમાં ચેન્જીસ આવશે. તમને એક્સપિરિયન્સ તમે અનુભવશો, જોજો બહુ ફરક પડશે. સો ધીસ અ ગુડ સજેશન ઉદયભાઈ, વી વેલકમ ઇટ. હવે વિદ્યાર્થી મિત્રો ચોક્કસ 11:30 ફરી પાછા FBમાં આવી જજો. આપણા શિક્ષણ વિભાગના માનનીય અગ્ર સચિવ શ્રી મેડમ અંજુ શર્માજી એનું ઉદ્ઘાટન કરશે. સ્ટાર્ટઅપ સ્ટોરી સાંભળીશું દરરોજે એક નવું, કે કોણ છે, એને શું કર્યું, કઈ રીતે એમનું સ્ટાર્ટઅપ બહુ સફળ થયું. પ્લીઝ આવા ઇન્સ્પિરેશનલ સ્ટોરી સાંભળીને તમારા લાઈફની અંદર બી ખૂબ ચેન્જીસ આવશે, અને માનું છું એના પછી ગોલ સેટિંગનું સેશન ખૂબ સારી રીતે બેસશે. So let us look forward to some very good sessions. See you tomorrow morning at 9 a.m. on the same FB channel. Goodbye and have a nice day today. Thank you so much. Bye-bye all. Bye. Thank you very much, Uday bhai. Thank you to Namaskar. Thank you so much. Thank you.